ગુડ મોર્નિંગ એવરીવન. આઈ એમ મનીષા રાઠોડ. આજે આપણે જે લાસ્ટ યરના પેપર્સ છે એનું સોલ્યુશન્સ કરશું. ઘણા ખરામાં જો એક્ઝામના પેપર્સ તમે જોશો એટલે મિક્સની અંદર બધા જ પેપર્સ છે કે જેની અંદર મેથ્સ બી આવી જશે, રિઝનિંગ બી આવી જશે, નર્સિંગ બી આવી જશે ને બધું આવી જશે. આજે આપણે સ્ટાર્ટ કરશું આ પહેલા ક્વેશ્ચનથી. શું તમને બધાને વોઇસ સંભળાઈ રહ્યો છે મારો? બરાબર અવાજ આવી રહ્યો છે ને? ઓકે ધેન ચલો આપણે સ્ટાર્ટ કરશું પહેલા ક્વેશ્ચનથી. પહેલા ક્વેશ્ચનમાં જોશો શું છે ક્વેશ્ચન? વર્તુળમાં કઈ સંખ્યા યોગ્ય નથી? અહીંયા તમને જે આ વર્તુળ આપેલું છે એની અંદર જો તમને સંખ્યા અલગ અલગ આપેલી છે: 16, 32, 48, 58, 72 અને 88. આમાં શું તમારે જોવાનું છે કે કઈ સંખ્યા યોગ્ય નથી. હવે જો આ રિઝનિંગનો ક્વેશ્ચન છે, સૌથી પહેલા કોઈ બી રિઝનિંગનો ક્વેશ્ચન આવે તો આપણે શું જોઈશું? એક પેટર્ન બનાવશું અને એ જોઈશું કે પેટર્નમાં લેક ક્યાં થાય છે અથવા તો એ પેટર્ન ક્યાં નથી પેલું થતું. હા, સરસ. તમારી રીતે કયો આન્સર આવશે? શું આવી શકે આન્સર? જવાબો આવી રહ્યા છે. ઓકે, ચલો આ આપણે કઈ રીતે જોશું? જો મેં પેટર્ન બનાવી છે, આની અંદર શું કરે છે આ પેટર્નની અંદર કે બધી જ જે સંખ્યા છે ને એ 8ના ગુણકમાં છે. તમે જોઈશો 8 ગુણ્યા 2 છે, એવી રીતે પેટર્ન ચાલતી જાય છે. પણ જો તમે 58 જુઓ છો તો એની જગ્યાએ પેટર્ન નથી બની રહી, એટલે આપણે આનો આન્સર આવશે 58. સમજાઈ રહ્યું છે ને? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. આમાં પણ સેમ આપણને પેટર્ન આપેલી છે: 6, 9, 15 અને 27. હવે નેક્સ્ટ જે છે એ કઈ આવશે પેટર્ન? જ્યારે બી રિઝનિંગના પેપર આવે ને, રિઝનિંગનો ક્વેશ્ચન આવે ને, તો આપણે શું કરવાનું? કોઈ આ જે લાઇનની અંદર જે ક્વેશ્ચનો આપેલા છે ને એ બંને વચ્ચેનો સંબંધ જોવાનો કે આ બંને વચ્ચે શું સંબંધ છે અને શું સેમ છે કે અસેન્ડિંગમાં છે, મતલબ વધતો જાય છે કે કોઈ અંક ઘટતો જાય છે, સરવાળો છે, બાદબાકી છે. જ્યારે બી ક્વેશ્ચન આવે ત્યારે આપણે સૌથી પહેલા બંને વચ્ચેનો સંબંધ જોઈશું. જો આની અંદર તમે સંબંધ જોવા જઈશો ને તો આપણે શું કરવાનું છે? 6ની અંદર જો તમે 3 એડ કરશો કેટલા આવશે? 9. હવે એ 3ને આપણે ડબલ કરવાના છે. 3 ગુણ્યા 2 કેટલા થશે? 6. અને 9ની અંદર તમે 6 ઉમેરશો એટલે કેટલા આવશે? 15. 15ની અંદર ફરીથી શું કરવાનું છે? 3 ગુણ્યા 3. 15ની અંદર પાછા આપણે કેટલા ઉમેરશું? સોરી, આપણે શું કરશું આની અંદર? આને ડબલ કરવાના છે એટલે 6ના ડબલ કેટલા થશે? 12. 15ની અંદર 12 ઉમેરશું તો કેટલા થશે? 27. તો હવે આપણે આગળ આન્સર શું આવશે? 12ના ડબલ કેટલા થશે? 24. તો આપણે 27માં કેટલા ઉમેરશું? તો આપણે 27ની અંદર 24 ઉમેરશું અને 27માં 24 ઉમેરશું એટલે શું આન્સર આવશે? 51. હવે 24ના ડબલ 48 અને આ શું આવ્યું છે? 51. તો 51ની અંદર 48 એડ કરશું તો શું આવશે? 99. તો આન્સર શું આવશે? 51 એન્ડ 99. ઓકે, કરેક્ટ છે? સમજાઈ ગયો? આગળ વધીએ. ક્યાંય પણ ના સમજાય તરત જ ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં શું આવશે? હવે જો આ ક્વેશ્ચન જે લાસ્ટ યરમાં પૂછાય, મતલબ આ જે ક્વેશ્ચન પૂછાયેલો છે ને એની અંદર આ પેટર્નમાં ભૂલ છે. તો બી હું તમને સમજાવી દઉં કે જો જ્યારે આવી રીતે સર્કલવાળા કે આવા કોઈ બી આવે અને એમાં જો આલ્ફાબેટ આપેલા હોય, જેમ કે ABCD કે કંઈ બી છે, તો સૌથી પહેલાં તમે શું કરશો? જે આલ્ફાબેટ છે ને એને આપણે ક્રમ આપી દેવાનો. કેવી રીતે ક્રમ આપશું? 1, 2, 3, 4 આવી રીતે. અને જો તમને યાદ રહે તો વધારે સારું છે કે એ એટલે 1 નંબર છે. આવી રીતે જો તમે યાદ રાખી શકો તો વેલ એન્ડ ગુડ. પણ જો તમે ના યાદ રાખી શકો તો ABCD લખીને નીચે 1 થી 4 મતલબ 1 થી જે નંબર આવે છે આપી દેવાના. હવે જો આની અંદર કેવું છે ખબર છે? આ L છે ને એ થોડો મિસ્ટેક છે પ્રિન્ટિંગની અંદર, તો અહીંયા F આવવો જોઈએ.
જો તમે કાઉન્ટિંગ કરશો ને એની જગ્યાએ 1 મૂકીને, જીની જગ્યાએ કેટલો આવશે, પછી સી આવશે, આ બધી જગ્યાએ અને એફ આવશે. આ ટોટલ મૂકીને જો તમે કરશો ને તો અહીંયા 17 આવશે. પ્લસમાં આઈઈડી એનો કરશો ને તો અહીંયા 18 આવશે, અને એલજીનો કરશો ને તો અહીંયા 19 આવશે. તો હવે આ જે વધ્યું, કયો એવો નંબર છે કે જે 20મા નંબર ઉપર છે? 20મા નંબર ઉપર આવશે જે. આન્સર આવશે એ. શું આ સમજાયું કે ફરીથી રિપીટ કરું? મને કમેન્ટમાં આન્સર આપજો, સમજાયું કે પછી રિપીટ કરું? ઓકે, જો જ્યારે બી આપણે સિરીઝ વાળા ક્વેશ્ચન આવે ને જેની અંદર એબીસીડી આપેલી હોય, તો આપણે શું કરશું, દરેક ક્વેશ્ચનને એબીસીડી પ્રમાણે ગોઠવી દેશું અને એને નંબર આપી દેશું. નંબર આપશું એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે નંબર દઈ દેશું. એના પછી જે પણ સંખ્યા છે, જો એને આપણે સરવાળો કરી શકીએ, બાદબાકી કરી શકીએ, ત્રાંસમાં લઈ શકીએ. આને જો તમે આવી રીતે પહેલા કરીને જોઈ શકો, સરવાળો આવી રીતે કરીને જોઈ શકો, આવી રીતે જોઈ શકો, આવી રીતે જોઈ શકો, આવી રીતે જોઈ શકો, આવી રીતે જોઈ શકો. તમારે એ જોવાનું છે કે આની અંદર આપણે શું કહેવાય, પેટર્ન કઈ રીતે બનશે. આપણે પેટર્ન શોધવાની છે. હવે જો આ ક્વેશ્ચન જે છે ને, જે વર્ષે આ પૂછાયો તો આ એક ગ્રેસમાં ગયો હતો, કારણ કે આ ક્વેશ્ચનની રચના જ ખોટી બનેલી છે. આની અંદર એલ છે, અહીંયા એફ બની શકે એવું હોઈ શકે, પણ આ ક્વેશ્ચનની રચના ખોટી છે એટલા માટે. ઓકે, અવાજ ધીમો આવે છે, હું ટ્રાય કરીશ થોડું જોરથી બોલવાની. એટલે જો આ ક્વેશ્ચન મેં તમને સમજાવવા માટે લીધેલો છે કે જો કંઈ બી થાય, જેમ કે કોઈ બી ક્વેશ્ચન આવી રીતે એબીસીડી વાળો આવે ને, તો તમે કઈ રીતે સોલ્વ કરશો. બાકી આ જે ક્વેશ્ચન છે એ આખો ગ્રેસમાં લીધેલો છે, આમાં પેટર્નની રચના ખોટી છે એટલા માટે, સમજ્યો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. જો ક્વેશ્ચન છે, દુકાનમાં 5 ઘડિયાળો છે, તો 5મી ઘડિયાળમાં કયો સમય હશે? તમને બધા જે છે ને આ ટાઈમ આપેલા છે. શું છે, કેટલી 5 ઘડિયાળો છે આપણે જોઈ લઈએ. આવી રીતે 5 ઘડિયાળ. હવે આની અંદર આપણને શું આપેલું છે, ટાઈમ આપેલા છે અલગ અલગ, કે કેટલા વાગેલા છે. હવે જો પેલામાં શું છે, ટાઈમ શું છે આપણે અહીંયા 1 થી 2.31 આપેલું છે. પેલો જે છે 2.31 એટલે 2 કલાક ને 31 મિનિટ. 2 વાગ્યા હશે એટલે અહીંયા વાગશે અને અહીંયા 31 મિનિટ થઈ હશે. એવી જ રીતે તમે આગળ કરતા જાઓ. હવે જો આની અંદર પેટર્ન શું મળશે આપણને, પેટર્નની અંદર જોવો ને તો આ દરેકની અંદર 42 મિનિટ જે છે, 42 મિનિટ છે એનો ગાળો આવે છે. જો કઈ રીતે ગણશું આપણે, 2 કલાક 31 મિનિટ, 3 કલાક 13 મિનિટ. જો 3 કલાક 13 મિનિટમાંથી આપણે 2 કલાક 31 મિનિટ કાઢશું તો 42 મિનિટ વધશે. સેમ એવી રીતે 3 કલાક 55 મિનિટમાંથી 3 કલાક 13 મિનિટ કાઢશું તો પણ 42 મિનિટ વધશે. સેમ 4.37 છે, એનામાંથી 3 કલાક 55 મિનિટ કાઢશું તો સેમ 42 આવશે. તો હવે આપણે શું કરશું પેટર્ન શોધવા માટે, જે 4 કલાક ને 37 મિનિટ છે એમાં શું કરશું આપણે, 42 મિનિટ છે એ એડ કરી દેશું, અને 42 મિનિટ એડ કરીએ એટલે શું આવશે, 5.19, 5 કલાક ને 19 મિનિટ. હવે જો આ ક્વેશ્ચન છે ને, તમે એમનેમ બી તમને ખબર પડી જાય કઈ રીતે. 37 મિનિટ છે અને આપણે 42 એડ કરવાની છે, તો ઓબ્વિયસલી આ બધી 4ની લાઈન છે, 4 વાગ્યા છે ને 37 મિનિટ છે. હવે 42 મિનિટ તમે નાખો તો ઓબ્વિયસલી 5 કલાકની ઉપર જ થવાનું છે ને. તો આપણે એ જોતું રહેવાનું કે અમુક ક્વેશ્ચન છે આપણે બેઝિક રીતે બી સોલ્વ કરી શકતા હોઈએ છીએ, હે. તો પેટર્ન એક ખાલી જોતું રહેવાનું કે જે લાઈનમાં કોઈ બી આપેલા છે આપણને, તો એના વચ્ચે પેટર્ન શું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. શું છે આમાં, ખાલી જગ્યા પૂરો. આમાં બી સેમ પાછી આપણને પેટર્ન આપેલી છે. પેટર્નમાં શું છે, 8, 6, 9, 23 અને 27.
આનો કોઈ જવાબ આપી શકશે? આનો શું ટ્રાય કરશો? શું જવાબ આવી શકે? આપણે હંમેશા શું કરવાનું છે? મેં કીધું એમ આપણે કરશું પેટર્ન. જો આમાં પેટર્ન કઈ રીતે આપેલી છે, આપણે શું કરવાનું, મેં તમને કીધું ને કે આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કંઈ પણ કરી શકીએ. ખાલી આપણે પેટર્ન એક પહેલા ટ્રેસ કરી લેવાની. આગળના બે વસ્તુની તમે જો પેટર્ન જોઈ લેશો ને સેમ હશે ને તો તમે આગળ કરી શકશો. આની અંદર જો 8 છે અને અહીંયા આપણને 6 આપેલા છે, તો 8 માંથી 2 જાય તો 6 આયા. હવે તમને અહીંયા 9 આપેલા છે, તો આપણે શું કરવાનું છે? આ જે 6 આયા ને એને ગુણ્યા 2 કરશું તો કેટલા થશે? 12. 12 થશે અને 12 માંથી શું કરશું? 6 આયા છે એને આપણે 2 ગુણ્યા કરશું. 6 દુ કેટલા થશે? 12 અને 12 માંથી આપણે 3 કાઢશું તો થશે 9. હવે તમે કહેશો કે આ 3 કઈ રીતે આયા? આગળ પેટર્ન જતા જશો તો ખબર પડશે. નેક્સ્ટ શું છે? 9 આયા, આપણે 9 ગુણ્યા 3 કરશો એટલે કેટલા થશે? 27. અને 27 માંથી આપણે કેટલા બાદ કરશું? 4, તો કેટલા થશે? 23. આયા 23. સેમ એવી રીતે આપણે શું કરશું? 9 ગુણ્યા 4 અરે 23 ગુણ્યા 4 કરશું અને એ જે સંખ્યા આવે એને -5 કરશું તો કેટલા થશે? 87. ચલો પેટર્ન મળી ગઈ. તો હવે આપણે શું કરવાનું છે? 87 મળી ગયા છે. હવે આપણે કેટલા વડે ગુણશું? એને 5 વડે. એટલે 87 ગુણ્યા 5 કરશો તમે અને એને -6 કરશો. 87 ગુણ્યા 5 કેટલા થશે? 435 અને એના -6 કરશો તો થશે 429. તો જવાબ શું આવ્યો? 429. આ ક્વેશ્ચન સમજાયો? મને કમેન્ટમાં આન્સર આપશો તો મને ખ્યાલ આવશે કે તમને સમજાયો કે નહીં. શું કર્યું છે આપણે આ ક્વેશ્ચનની અંદર? પહેલા આપણે 8ના જે છે એને ગુણ્યા છે. પહેલા 1 વડે, પછી 2 વડે, પછી 3 વડે, પછી 4 વડે અને પછી એમાંથી આપણે 1 2 3 4 5 એવી રીતે માઇનસ કરતા ગયા છીએ. સમજાયું ને? તો આનો જવાબ આવશે 429. ચલો હવે આ ક્વેશ્ચન છે તો જો તમે જોશો ને ટ્રેનવાળા ક્વેશ્ચન દરેક એક્ઝામમાં આવતા જ હોય છે. એટલે ટ્રેનવાળા આપણે ક્વેશ્ચન બધા જ ગણી જ લેવાના. ક્યાંય બી જો તમને મેથ્સ વાળું પૂછે છે કોઈ બી એક્ઝામમાં તો ટ્રેનવાળા ક્વેશ્ચન હશે જ. તો બધા ટ્રેનવાળા આપણે જોઈ લેવાના. ચલો આમાં ક્વેશ્ચન શું છે? 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી માલગાડી, ઓકે 20 મીટર નથી, અહીંયા 250 મીટર છે. 250 મીટરનું પ્લેટફોર્મ જે છે એ 26 સેકન્ડમાં પસાર કરે છે. તો આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે? શું કરવાનું છે આપણે? આમાં ટ્રેનની લંબાઈ શોધવાની છે. હવે જો આવો ક્વેશ્ચન આવે ને તો સૌથી પહેલા આપણે શું કરશું? પહેલું સ્ટેપ, આપણને અહીંયા શું આપેલું છે? કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે એને શેમાં ફેરવશું? મીટર પ્રતિ સેકન્ડમાં. શું કરશું? જે કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે ને એને આપણે શું કરશું? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું. હવે આ ફેરવવા માટે આપણે શું કરવાનું? આપણને 72 આપેલા છે એને ગુણ્યા 5/18 કરશું. હવે 5/18 કેમ આયા? જો તમે આવી રીતે કરશો ને કે 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 કિલોમીટર જે 1000 મીટર છે એ 60 મિનિટ થઈ. તો હવે એના જો તમે ભાગાકાર કરતા જશો ને તો તમને 5/18 મળશે, 5/18 મળશે. તો આમાં શું થશે? 18 ગુણ્યા 4 એટલે 72 થશે અને 4 પંચા 20. તો આપણને આ શું મળ્યું? પહેલા આપણને સ્પીડ મળી. તો એ કેટલી છે? 20 મીટર પર સેકન્ડ. હવે આપણે શું કરશું? જો આ શું કહેવા માંગે છે કે 1 મીટર 1 સેકન્ડની અંદર 20 મીટર કાપે છે. સમજાયું? 1 સેકન્ડની અંદરમાં 20 મીટર કાપે છે. તો આપણને અહીંયા કેટલી આપેલી છે? 26 સેકન્ડ. તો 26 સેકન્ડમાં કેટલું કાપશે? તો આપણે શું કરવાનું? 1 સેકન્ડમાં 20 તો 26માં કેટલા? તો આના માટે આપણે શું કરશું? 20 ગુણ્યા 26 અને કેટલા આવશે? 530.
520, જો તમે કાઉન્ટ કરશો તો 520 આવશે. હવે આ 520 આપણને શું મળ્યા? મીટર. ટોટલ લેન્થ મળી છે આપણને. હવે જો એક બેઝિક, હા હું કરાવું છું, આગળ જઈએ. જો બેઝિક વસ્તુ છે કે જો ટોટલ તમને આ 520 મળી છે, મેં ટોટલ કઈ રીતે કીધી, જ્યારે બી તમને ટ્રેનનો ક્વેશ્ચન મળે ને તો એની અંદર યાદ રાખવાનું કે જો ક્વેશ્ચનમાં એવું હોય કે ટ્રેન પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહી છે, ઊભી છે એમ નહીં, ટ્રેન છે પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહી છે, તો જે આપણે ટોટલ જે આપણને લંબાઈ મળે ને એ ટ્રેન પ્લસ પ્લેટફોર્મ બંનેની ટોટલ થઈને હોય. ચલો આટલું સમજાઈ ગયું છે ને? શું હશે? મેં શું કીધું કે જો આપણને ટ્રેનની લંબાઈ શોધવી હશે તો શું કરશું? ટોટલમાંથી આપણે જે પ્લેટફોર્મની લંબાઈ છે એને બાદ કરીશું. એટલે ટોટલ લંબાઈ કેટલી મળી આપણને? જો આવી રીતે કરો કે લંબાઈ બરાબર કોની કોની છે? ટ્રેનની અને પ્લેટફોર્મની. તો આપણે શું કરશું? ટ્રેનની લંબાઈને આપણે 1 સમજી લો, આને 520 સમજી લો અને આને 250 મીટર સમજી લો, જે અહીંયા આપણને આપેલી જ છે. તો આપણે શું કરશું? 520 માંથી 250 બાદ કરશું, એટલે કેટલા વધશે? 270 મીટર. ચલો સમજાયો આ બધાને? તો શું આન્સર આવશે આનો? 270 મીટર. શું પહેલા કરવાનું? કિલોમીટર પ્રતિ કલાક આપેલું હોય તો એને આપણે મીટર પર સેકન્ડ ફેરવશું. એના પછી આપણે જોઈશું કે કેટલા ટાઈમમાં કેટલું અંતર કાપે છે અને એના પછી આપણે એ લંબાઈ ચેક કરશું. બાકી આનો સિમ્પલ ફોર્મ્યુલા છે, એ પણ તમારે યાદ રાખવાનો, જે ઝડપવાળો આવતો હતો ને આપણે એ ફોર્મ્યુલા પણ યાદ રાખવાનો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ABC ને ચૂંટણીમાં યોગ્ય મતોથી 1136, 7636 અને 11628 મતો મળે છે, તો ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને કેટલા મત મળ્યા? શું છે આની અંદર ક્વેશ્ચન? સમજાયું? કે એક A વ્યક્તિ છે, B વ્યક્તિ છે અને C છે. ચૂંટણી થઈ અને એની અંદર આ લોકોને અલગ અલગ મત મળ્યા છે. એકને 1136 મળ્યા છે, બી ને 7636 મળ્યા છે અને સી ને 11628 મળ્યા છે. તો ચૂંટણી જીતેલા ઉમેદવારને કેટલા મત મળ્યા? આપણે શું કરવાનું છે આની અંદર? કેટલા પર્સન્ટેજ અથવા તો કઈ રીતે મત મળ્યા છે આપણે એ જોવાનું છે. તો એના માટે શું કરશું? જો આપણે ટોટલ મત જોઈએ તો કેટલા છે ગામની વસ્તી પ્રમાણે, જે લોકોએ ટોટલ મત દીધા છે તો કેટલા હશે? 1136 વત્તા 7636 વત્તા 11628. આ ટોટલ કરશું આપણે એટલે આપણને ટોટલ મત મળશે. તો એ કેટલા થશે? 20,400 મત છે. એ કેટલા છે? કુલ મત. હવે જો ક્યારેય બી આપણે પર્સન્ટેજ કાઢવા હોય તો આપણે શું કરીએ? પર્સન્ટેજ કાઢવા માટે આપણે એક ફોર્મ્યુલા વાપરતા હોઈએ છીએ કે જેમ કે આમાંથી જીતેલું કોણ છે? સી છે, કારણ કે એને સૌથી વધારે મત મળેલા છે. તો એ જે સી ને વધારે મત મળેલા છે ને, તો એક વ્યક્તિના મત એના છેદમાં ટોટલ મત અને એને ગુણ્યા આપણે 100 કરી શકીએ તો આપણને પર્સન્ટેજ મળશે કે સી ને કેટલા મળ્યા. તો આપણે જો આમાં 0 જશે એટલે 11628 એના ભાગ્યા 204 મળશે. એને જો આપણે ગુણકમાં લેશું તો 51 ગુણ્યા 4 કરો અને અહીંયા 2907 ગુણ્યા 4 કરો, પાછું 4 ઉડી જશે અને આગળ તમે 3 નો પાછું ગુણક લેશો તો અહીંયા 17 આવશે અને અહીંયા 969 આવશે. અને આને બી જો તમે ભાગાકાર આપશો તો 57% મત મળ્યા છે, એટલે 0.57 જેટલા છે એ મત આને મળેલા છે સી ને, જેનાથી એ જીતી ગયેલો છે. તો સેમ તમને રીતે એ નું પૂછે તો તમારે અહીંયા 11628 ના બદલે 1136 મૂકવાના, બી ના પૂછે તો 7636 મૂકવાના. એવી રીતે આમાં એવી રીતે બી તમને ક્વેશ્ચન સેમ પૂછી શકે કે કોઈ ક્લાસરૂમ છે તો એની અંદર 5 વિદ્યાર્થીઓ છે, 5 વિદ્યાર્થીઓમાંથી આને આટલા માર્ક્સ આવેલા છે, આને આટલા માર્ક્સ આવેલા છે, તો આને કેટલા ટકા માર્ક્સ મળ્યા, એ ટાઈપનો બી ક્વેશ્ચન સેમ આવી શકે.
તો આવા ક્વેશ્ચનમાં તમારે પહેલાં ટોટલ કરી દેવાનું અને ટોટલમાંથી પર્સન્ટેજ શોધી લેવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 વર્ષ પહેલાં એ બી અને સીની સરેરાશ ઉંમર 27 વર્ષ હતી. 5 વર્ષ પહેલાં બી અને સીની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી. તો આજે એની ઉંમર કેટલી થશે? જો આ ક્વેશ્ચન છે ને સરેરાશનો છે પહેલી વસ્તુ તો આપણે આની અંદર શું શોધવાનું છે? મેઇન શું પૂછેલું છે? એની ઉંમર. તો એની ઉંમર શોધવા માટે જો આવી રીતે તમને ટોટલ આપેલી હોય ને તો આપણે એને શું કરવાનું જોઈ લઈશું કે એની કેટલી છે, બીની કેટલી છે અને સીની કેટલી છે અત્યારની. આ કેટલી છે? 3 વર્ષ પહેલાની છે. જો હું 3 વર્ષ પહેલાની પૂછું તો 3 વર્ષ પહેલા જે છે એ આપણને ટોટલ 27 વર્ષ મળેલા છે. ઓકે, શું જોયું આપણે આમાં? પહેલા જોઈશું કે 3 વર્ષ પહેલા છે એમની ઉંમર કેટલી હતી? 27 વર્ષ. હવે જો આપણે એક એક વ્યક્તિની જોઈએ આજની ઉંમર એની કેટલી થઈ શકશે? ટોટલ ઉંમર આપણે આ શું છે? સરેરાશ વર્ષ છે. હવે જો આપણે ટોટલ જોવી હોય તો આપણે શું કરશું? 27 ગુણ્યા 3 કરશું, કારણ કે 3 વર્ષ પહેલાની ઉંમર છે અને 3 વ્યક્તિઓની છે એટલે કેટલા થશે? 81 વર્ષ. અને જો આપણે એને આજની ઉંમર જોવી હોય તો આજની ઉંમર માટે આપણે શું કરશું? બધાની 3 વર્ષ તો ઉંમર વધી જ ગઈ હશે ને ઓબ્વિયસલી. તો આપણે શું કરશું? 81 વર્ષ તો છે જ 3 વર્ષ પહેલાની, પ્લસમાં 3 લોકોની 3 વર્ષની ઉંમર એટલે કેટલા થયા? 81 વત્તા 9 કેટલા થશે? 90 યર, 90 વર્ષ. હવે જો આ આપણને શું મળ્યું છે? 90 વર્ષ જે છે એ અત્યારની ત્રણેય લોકોની ટોટલ ઉંમર છે. હવે 5 વર્ષ પહેલા બીજું શું આપણને ક્વેશ્ચનમાં આપેલું છે કે 5 વર્ષ પહેલા બી અને સી ની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી. તો જો 5 વર્ષ પહેલા સેમ આપણે એવી રીતે જોઈશું જેમ હમણાં જોયું એ. જો બી અને સી ની ખાલી આમાં ઉંમર આપેલી છે તો 20 વર્ષ હતી એને ગુણ્યા 2 કરશું એટલે આપણને 40 વર્ષ છે એ 5 વર્ષ પહેલાની ઉંમર મળશે. અને તો આજની બી અને સી ની ઉંમર કેટલી હશે? બી એન્ડ સી ની ઉંમર કેટલી હશે? 40 વર્ષ વત્તા 5 ગુણ્યા 2. આ 2 એટલે 2 લોકો બી અને સી અને 5 વર્ષની એટલે ટોટલ કેટલી થશે? 40 વત્તા 10 એટલે 50 વર્ષ. તો જો અત્યારની ઉંમર જે છે એ બી અને સી ત્રણેયની કેટલી છે? 90 વર્ષ. અને બી અને સી ની કેટલી છે? 50 વર્ષ. તો એની ઉંમર કેટલી હશે? શું કરશું આપણે? 90 જે છે એમાંથી 50 ને બાદ કરી દઈશું એટલે કેટલા આવ્યા? 40 વર્ષ. તો ઉંમર કેટલી હશે આની? 40 વર્ષ. સમજાયો આ ક્વેશ્ચન? આમાં ખબર પડી ને? તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. હવે તમે કમેન્ટ્સ કરતા રહેશો તો મને બી ખ્યાલ આવશે કે તમને ખબર પડી કે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું આપણે. એક હોડી છે 11 કિલોમીટર પ્રવાહની સાથે અને 5 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં 1 કલાકમાં પ્રવાસ કરે છે. તો આ સંજોગોમાં શાંત પાણીમાં હોડીની ગતિ કેટલી હશે? ઓકે, જો તમને આ સિમ્પલ આની ટ્રીક કહી દઉં તમને. જો તમને ક્યારેક ક્વેશ્ચન એવી રીતે આપેલો હોય કે પ્રવાહની સાથેની દિશામાં 11 છે અને વિરુદ્ધ દિશામાં બંને આપેલું હોય 5 કિલોમીટર છે, એક કલાકમાં પૂરું કરે છે, તો આપણે સિમ્પલ ટ્રીક યાદ રાખવાની કે જો આવી રીતે આપેલું હોય ને તો 11 વત્તા 5 કરવાની અને એના ભાગ્યા 2 કરવાના એટલે 16 ભાગ્યા 2 બરાબર 8 કિલોમીટર પર અવર. હવે જો તમને પ્રવાહની ઝડપ પૂછે, આમાં શું તમને પૂછ્યું છે? હોડીની ગતિ. પણ જો હવે તમને પ્રવાહની ગતિ પૂછે ને તો 11 - 5 કરવાના એને ભાગ્યા 2 તો 6 ભાગ્યા 2 બરાબર આવશે 3. આ શું છે? પ્રવાહની ઝડપ. અને આ શું છે? હોડીની ગતિ. તો આમાં શું જવાબ આવશે? 8 કિલોમીટર પ્રતિ કલાક. વ્યાજવાળો ક્વેશ્ચન છે એ બી દર વખતે આવતો જ હોય છે. શું ક્વેશ્ચન છે? 650 રૂપિયાની વ્યાજની આવક મેળવવા 10% વ્યાજ ધરાવતો સ્ટોક જેની બજાર કિંમત 96 રૂપિયા છે તો કેટલું રોકાણ જરૂરી છે? જો સિમ્પલ ક્વેશ્ચન છે. 10% તમારે વ્યાજ જોઈએ છે. હવે આપણે સ્ટોક છે તો સમજી લો કે 100 રૂપિયાનો આપણે ગણીએ છીએ, હે ને, કે એનું વ્યાજ આપણને 100 રૂપિયાએ 10% મળે એવી રીતે આપણે સમજીએ. તો જો તમારે 10 રૂપિયા વ્યાજ જોઈએ છે, કેટલું? જો તમારે 100એ 10 રૂપિયા વ્યાજ જોઈએ છે તો તમારે 96 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ક્વેશ્ચનમાં એવું કહેવા માંગે છે, આ આગળની જે લાઈન છે એ.
કે જો તમારે 100 રૂપિયાની અંદર 10% વ્યાજ જોતું હોય તો તમારે 96 રૂપિયાનું રોકાણ કરવું પડે. તો તમારે 650 રૂપિયા વ્યાજ જોતું હોય તો તમારે કેટલું રોકાણ કરવાનું? સિમ્પલ, 650 ગુણ્યા 96 ભાગ્યા 10. એટલે તમે આ કાઉન્ટ કરશો તો જવાબ આવશે 6240 રૂપિયા. તો આનો આન્સર આવશે બી. અવાજ સંભળાઈ જ રહ્યો છે ને બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નોનસ્ટિક રાંધવાના વાસણો પર શાનું આવરણ લગાવવામાં આવે છે? જે આપણે ઘરની અંદર તવો કે કોઈ બી નોનસ્ટિક બધા યુઝ થાય છે, હા, તો એની અંદર શેનું આવરણ લગાવવામાં આવે છે? ચલો તમારા તરફથી બી આપો જવાબ. ઓકે, આન્સર્સ આવી રહ્યા છે. વેરી ગુડ. આપણે શેનું આપશું? ટેફલોન જે છે એનું આવરણ લગાવવામાં આવે છે. તો આ તો કોઈ પૂછે તો નહીં, પણ જો તમને પૂછે તો ટેફલોનને PTFE પણ કહેવામાં આવે છે, પોલીટેટ્રા ક્લોરાઇડ થિલિન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોડિયમ ધાતુને શાની અંદર મૂકી રાખવામાં આવે છે? શું આવશે? પેટ્રોલ, દારૂ, પાણી કે કેરોસીન? સોડિયમ ધાતુને આપણે શેની અંદર રાખશું? યસ, એને આપણે રાખશું કેરોસીનની અંદર. શા માટે કેરોસીનની અંદર રાખીએ? કે જો સોડિયમ ધાતુ એવી છે, કેવી છે? અત્યંત જ્વલનશીલ છે. તો એને હવામાં કે પાણીમાં રાખશું ને તો એ ધડાકા સાથે સળગી ઉઠશે. તો ક્યારેય તે સોડિયમ ધાતુને આપણે હવામાં અથવા તો પાણીમાં નહીં રાખવાની. તો આપણે એને શેમાં રાખશું? કેરોસીનની અંદર ડુબાડીને રાખશું. ચલો, લાઇટ યર છે એ શાનું માધ્યમ છે? લાઇટ યર છે શાનું માધ્યમ છે? એ આવશે પ્રકાશની ઝડપ જાણવાનું. બીજા બધા બી જોઈએ. જો પ્રકાશની ઝડપ જાણવું હોય તો આપણે લાઇટ યર અથવા તો પ્રકાશ વર્ષ એને કહી શકીએ, કે એ આપણે યુઝ કરીએ અંતર જાણવાનું. સોરી, તારાઓનું અંતર જાણવાનું. હા, એમાં આવશે તારાઓનું અંતર જાણવાનું, કે જે આપણે રોકેટ્સ ને બધા જાય છે, જેમ કે પૃથ્વીથી લઈને સૂર્ય સુધીનું અંતર કેટલું છે, બે તારાઓ વચ્ચેનું અંતર કેટલું છે. હા સોરી, એની અંદર તારાઓનું અંતર આવશે. અને જો આપણે વિમાનની ઝડપ જાણવી હોય તો એના માટે આપણે તો કિલોમીટર પ્રતિ અવર યુઝ કરીએ, અથવા તો બીજો એક એકમ છે નોટ. આ યાદ રાખવાનો પૂછાઈ શકે. નોટ્સ જે છે એ વિમાનની ઝડપ જાણવા માટેનું એકમ છે. અને રોકેટ જે છે એની ઝડપ આપણે જાણવા માટે શું યુઝ કરીએ છીએ? એને કહેવાશે મેક. રોકેટની ઝડપ જાણવા માટે. અને આ મેક ક્યારે આવે? કે જ્યારે અવાજની ઝડપ કરતાં પણ વધુ ઝડપે જ્યારે કોઈ વસ્તુ દોડે, જેમ કે રોકેટ છે, તો એના માટે આપણે મેક છે એ એકમ વાપરશું. ઓકે, અને પ્રકાશ માટે તો આપણે મીટર પર સેકન્ડ યુઝ કરીએ છીએ. પ્રકાશીય તારાઓનું અંતર માટે આપણે પ્રકાશીય યુઝ કરશું. ચલો નેક્સ્ટ છે, ઇલેક્ટ્રિક કરંટ છે માપવા માટેનું સાધન કયું? તો આમાં જે તમને કોમ્યુટેટર આપેલું છે એ શેના માટે છે? મોટર અથવા જનરેટર જે છે ને એની અંદર વીજ પ્રવાહ જે હોય એની દિશા બદલવા માટે. જો આ ક્વેશ્ચન તમને અલગ રીતે બી પૂછાઈ શકે બીજી એક્ઝામમાં, કે આ એક એવો એકમ છે કે જે માપવા માટે નહીં પણ વીજ પ્રવાહની દિશા બદલવા માટે યુઝ થાય. એને શું કહેવાશે? કોમ્યુટેટર. પછી એનિમોમીટર છે. એનિમોમીટર શેમાં યુઝ થશે? પવનની ઝડપ માપવા માટે. પછી વોલ્ટમીટર છે એ વોલ્ટેજ માટે. એટલે આનો આન્સર શું આવશે? ઇલેક્ટ્રિક કરંટ જો જોવું હોય તો આપણે એ મીટર છે એ યુઝ કરશું. ના, વોલ્ટમીટર નહીં આવે. વોલ્ટમીટર છે એ આપણે વોલ્ટેજ ચેક કરવા માટે કરશું. તો આની અંદર એ મીટર છે એ જવાબ આવશે. ઓકે, કાકટિયા રુદ્રેશ્વર મંદિર છે કયા રાજ્યમાં આવેલું છે? જેને રામપ્પા મંદિર બી કહેવાય છે. આ જીકેનો ક્વેશ્ચન છે. તો એ આપણે આ મંદિર જે છે એ આવેલું છે તેલંગાણાની અંદર. બિહારની અંદરની જે અલગ અલગ આવી રીતે હોય તો એ યાદ રાખવાના, જેમ કે બિહારની અંદર બોધી ગયાનું મંદિર આવેલું છે. આ જે
કાકટિયા રુદ્રેશ્વર મહાદેવનું મંદિર જે છે ને, તો એને યુનેસ્કોએ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરેલું છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. એટલા માટે આ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. અને આનું બીજું એક શું છે કે આનું જે અંદર ઈંટો યુઝ થઈ છે ને, એ તરતી ઈંટો યુઝ કરેલી છે, એટલા માટે એક્ઝામમાં પૂછાતું રહે છે. ઓકે, નેક્સ્ટ શું છે? INS એરાવત COVID-19 માટેની જરૂરી સામગ્રી લઈને કયા દેશમાં પહોંચેલ? કોવિડ વાળા ક્વેશ્ચન એ વખતે બહુ જ વધારે પૂછાયેલા. હવે જો, જે INS એરાવત છે, એ યુદ્ધ જહાજ જે છે એ શેના માટે થતું હતું? જે લિક્વિડ ઓક્સિજન હોય ને, લિક્વિડ ઓક્સિજન એની સપ્લાય કરતું હતું કોવિડ વખતે. કારણ કે તમને ખબર છે કે એ વખતે ઓક્સિજનની સપ્લાય બહુ જ ઓછી થઈ ગઈ હતી બધા દેશોની અંદર. તો ત્યારે INS એરાવત છે એ આપણે મિશન શરૂ કરેલું, જે જરૂરી સામગ્રી લઈને બીજા દેશોમાં જતું. તો કયા દેશની અંદર આપણે મોકલતા હતા ઓક્સિજનને વગેરે? તો ઇન્ડોનેશિયા દેશની અંદર. આન્સર આવશે સી. WTOના અહેવાલ મુજબ સને 2019માં ખેત પેદાશોના નાસિકમાં ભારતનું કયું સ્થાન છે? આ 2019નો ડેટા તમને પૂછાયેલો છે. WTO એટલે શું? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે વિશ્વ વ્યાપાર સંગઠન. તો આની અંદર 2019માં જે રેન્ક છે એ 9મો હતો, અને ત્યારથી લઈને આપણે થોડી એવી કરેલી છે. એટલે જો તમને 2025-26નો પૂછે ને, તો તમે 8મો નંબર કહી શકો. ભારતે થોડી પ્રગતિ કરી છે. ચલો, કારગિલ વિજય દિવસ છે એ દર વર્ષે ક્યારે ઉજવાય છે? આવી રીતે દરેક દિવસો બી યાદ રાખવાના, હા, કારણ કે દિવસો અલગ અલગ પૂછાતા રહે છે. તો કારગિલ દિવસ છે એ ક્યારે ઉજવાય છે? 26 જુલાઈના દિવસે. જો 1999ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયેલું, એમાં ભારત સરકારે ઓપરેશન વિજય જે છે એ રન કરેલું, જેના લીધે થઈને એમને પછી પાકિસ્તાનીઓ છે, એમના જે આતંકવાદીઓ છે, એમને આપણે ભારતમાંથી બહાર કાઢ્યા હતા, અને એના માટે પછી કારગિલ વિજય દિવસ છે એ ઉજવવામાં આવ્યો હતો 26 તારીખે. ચલો, હાલમાં મૃત્યુ પામેલા પ્રખ્યાત કવિશ્રી સતીશ કાલચીકર કઈ ભાષાના કવિ હતા? તો 2019-20ની આસપાસ આપણા જે આ કવિ છે એનું અવસાન થયેલું. તો એ કયા ભાષાના કવિ હતા એવો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આજે સતીશ કાલચીકર છે એ મરાઠી ભાષાના કવિ હતા. આ વર્ષે બી જો કોઈ એવા કવિઓ છે કે લેખકો છે કે જેમને પુરસ્કાર મળેલા હોય, અથવા તો પછી એમનું અવસાન થયું હોય, અથવા તો જે ચર્ચામાં રહ્યા હોય, તો એવા લોકો છે એમનું એક્ઝામમાં કરંટમાં પૂછાઈ શકે. એટલે એવા બધા જે છે ને એ તમારે યાદ રાખવાના. જો તમને હું 2-3 કહું તો જેમ કે મોહમ્મદ માકડ છે, તો એમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ બી હતા. એમને કાયર છે, ધુમ્મસ છે, એવા બધા સાહિત્યો આપેલા છે. એટલે આ બધા યાદ રાખવાના. અને સતીશ કાલચીકર છે, એમને કયા આપેલા? એમને સાચે જ, પછી ગણગોત, લય, આ બધા એમને સાહિત્ય આપેલા છે. ઓકે, રિન્યુએબલ ઇન્ટિગ્રેશન ઇન ઇન્ડિયા 2021 આ રિપોર્ટ કોણે બહાર પાડેલો? તો આની અંદર છે ઓપ્શન છે DRDO, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, નીતિ આયોગ, કે બી અને સી. શું આવશે આન્સર? ચલો, આન્સર શું આવશે આમાં? DRDO એટલે તો ખ્યાલ છે ને, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે શું કરે છે? સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, કે જે આપણે આવી રીતે ડિફેન્સ માટે થઈને કામ કરે છે. પછી નીતિ આયોગ છે. નીતિ આયોગ વિશે બી તમને ખ્યાલ હશે કે એ શું છે? પ્લાનિંગ કમિશન છે, કે જે ભારતની અંદર કોઈ પણ નવો પ્રોગ્રામ બનાવવાનો હોય કે કોઈ પણ નવી નીતિઓ આવવાની હોય, તો એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એનું આખું સ્ટ્રક્ચર, આખો પ્લાન એ બનાવશે. કોઈ પણ પ્રોગ્રામ બનશે એટલે આ લોકોની આખી એક ટીમ બનશે, જે એક આખો પ્રોગ્રામ બનાવશે અને એને અમલમાં લાવશે. એ નીતિ આયોગ કરે છે. અને ઇન્ટરનેશનલ એજન્સી જે છે, તો એ શું કરે છે? એનર્જી એજન્સી, તો એનર્જી પ્રોવાઈડ કરાવડાવવાનું કામ કરે છે, જેમ કે ઇલેક્ટ્રિક એનર્જી ને બધી. તો શું જવાબ આવશે આમાં?
બી અને સી સંયુક્ત રીતે. આની અંદર ડીઆરડીઓનો કંઈ જ રોલ નહીં હોય. થોડું જો આપણે નીતિ આયોગ વિશે જોઈએ તો શું ફૂલ ફોર્મ છે એનું? ફૂલ ફોર્મ ક્યારેક પૂછાઈ શકે એટલે યાદ રાખવાનું. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. શું આવશે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એ શું કરે છે? નીતિ આયોગ નીતિ આયોગ છે એના ચેરમેન જે હોય છે એ દેશના જે વડાપ્રધાન હોય છે એ હોય. એટલે હાલ કોણ છે? નરેન્દ્ર મોદી. જે દેશના પીએમ હોય ને એ જ હંમેશા નીતિ આયોગના ચેરમેન હોય. 1 જાન્યુઆરી 2015ના દિવસે આ જે છે એ આપણે અમલમાં લાવેલું. ઓકે, તો આનો આન્સર શું આવશે? બી અને સી સંયુક્ત દ્વારા. 9 માસે બાળકને કઈ રસી આપવામાં આવે છે? ઓરીની રસી, ડીપીટીની રસી, બીસીજીની રસી કે ઓરલ પોલિયોની રસી? ચલો આનો આન્સર આપજો. શું પૂછ્યું છે? 9 મંથે કઈ રસી આપવામાં આવે છે? શું આવશે આન્સર આમાં? ઓરીની રસી. અને જો ઓરીની સાથે બીજી કઈ રસી આપવા છે આપણે? મિઝલ્સ. ઓરી એટલે મિઝલ્સ છે એ અને વિટામિન એ. આ બંને રસીઓ છે આપણે 9 મહિને આપવામાં આવે છે. યાદ રાખવાનું, મિઝલ્સની રસી છે એનો પહેલો ડોઝ જે છે એ 9 મહિને હોય છે અને જો સેકન્ડ ડોઝ પૂછે તો 16 થી 24માં મંથે હોય છે. કે કેટલી હોય છે? 0.5 ml દેવાની હોય અને કયા રૂટથી આપશું એને? સબક્યુટેનિયસ રૂટથી આપશું. ઓકે, એટલે બેઝિક ડિટેલ્સ યાદ રાખવાની. ચલો નેક્સ્ટ છે લેપ્ટોસ્પાયરોસિસનો રોગ કયા જીવાણુ કરે છે? લેપ્ટોસ્પાયરોસિસ છે એક એવો ડિઝીઝ છે કે જે કયા રોગથી થાય છે? ક્વેશ્ચન એ પૂછે છે. તો આનો તો સિમ્પલ જ આન્સર છે. શું આવશે? લેપ્ટોસ્પાયરા ઇન્ટ્રોજન્સ. ઓકે, એને આપણે જો વેલ્સ ડિસીઝ બી કહેવાય છે. વેલ્સ ડિઝીઝ. ઝૂનોટિક છે એટલે પ્રાણીઓથી ફેલાય છે. આ યાદ રાખવાનું, પૂછાઈ શકે ક્યારેક. આમાં જો આપણને પી પેસ્ટિસ આપેલું છે ને, પી પેસ્ટિસ એટલે પાસ્ચરેલા પેસ્ટિસ, જેના લીધે શું થતું હતું? પ્લેગ, શીતળાનો જે રોગ આવેલો ને એ જે ઉંદરથી અથવા તો રેટ ફ્લી છે એનાથી ફેલાતો હતો. પછી સાલ્મોનેલા ટાઇફી છે, એનાથી કયો થાય? ટાઇફોઇડ થશે. અને વિબ્રિયો કોલેરી છે તો એનાથી કયો થશે? કોલેરા થશે. ક્યુલેક્સ મચ્છરનું ઉત્પત્તિ સ્થાન કયું છે? ક્યુલેક્સ મચ્છર એ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? ચોખ્ખા પાણીમાં થશે, વહેતા પાણીમાં થશે, દરિયાઈ પાણીમાં થશે, ગંદા પાણીમાં એનો ભરાવો થશે? ચલો આનો આન્સર આપજો. ક્યુલેક્સ મચ્છર છે એનું ઉત્પત્તિ સ્થાન કયું છે? ઓકે, શું આવશે આમાં આન્સર? તો ગંદા પાણીમાં. યાદ રાખવાનું, ક્યુલેક્સ એવું મચ્છર છે કે જે હંમેશા ગંદા પાણીમાં જ જોવા મળશે આપણને. તો ચોખ્ખા પાણીમાં કયા કયા આવશે? જે એનાફિલસ છે, પછી એડિસ એજિપ્ટી છે, આ બધા જે છે ને એ ચોખ્ખા પાણીમાં થશે. વહેતા પાણીમાં તો કોઈ સ્પોર્સ ના રહી શકે, દરિયાઈ પાણીમાં બી ના રહી શકે. એટલે જો તમને ચોખ્ખા પાણીમાં પૂછાય તો એનાફિલિસ મચ્છર યાદ રાખવાના અને એડિસ એજિપ્ટી યાદ રાખવાના. ચલો મને કમેન્ટમાં કહો તો કે એડિસ એજિપ્ટી છે મચ્છર, એનાથી કયો રોગ થશે? આપણે બોનસ ક્વેશ્ચન બી લઈએ. એડિસથી કયો રોગ થશે? એડિસ એજિપ્ટીથી. ઓકે,
વેરી ગુડ. કયો થશે? ડેન્ગ્યુ થશે. ચિકનગુનિયા પણ થઈ શકે એટલે એ બી યાદ રાખવાનું. ક્યુલેક્સ મચ્છર જે છે ને એ આપણે યાદ રાખવાનું. જો એક ખુલ્લી ગટર છે, ખાબોચિયા છે, એ બધામાં જોવા મળે. એનું જે ગંદુ પાણી હોય ને એની અંદર એના ઈંડા મૂકશે. અને ક્યુલેક્સ મચ્છરથી કયા કયા રોગ થઈ શકે? તો ક્યુલેક્સથી થશે ફાઇલેરિયા, પછી ફાઇલેરિયા એટલે ખ્યાલ છે ને, હાથીપગો. હાથીપગો છે એ થશે. જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એ થશે. આ બધા ક્યુલેક્સ મચ્છરથી થાય છે. ચલો, શું છે ક્વેશ્ચન હવે? સેનેટરી બેરિયર્સમાં નીચેની કઈ વસ્તુઓ સમાવિષ્ટ છે? સેનેટરી બેરિયર્સ એટલે શું? કે જ્યારે કોઈ ચેપી રોગ છે એ ફિકો ઓરલ રૂટ. ફિકો ઓરલ રૂટ એટલે ખ્યાલ છે? ઓકે, ચલો આન્સર્સ આવી રહ્યા છે. ફિકો ઓરલ રૂટ એટલે કે કોઈ ગંદુ પાણી પીવાથી, દૂષિત પાણી પીવાથી, ખુલ્લામાં શૌચ કરવાથી, અથવા તો એવી રીતે જ્યારે કોઈ બેક્ટેરિયા છે તમારા શરીરની અંદર જશે તો શું થશે? કોઈ પણ આપણને રોગ થશે. હવે એને અટકાવવા માટે જે આપણે સાધનો યુઝ કરીએ ને, અવરોધો જે બી યુઝ કરીએ, એને અટકાવવા માટેના જે પગલાં લઈએ ને એને શું કહેવાશે? સેનિટરી બેરિયર્સ. એના માટે આપણે શું શું કરીએ? સ્વચ્છતા છે એ રાખશું, હાઇજીન બધી રાખશું, સેનિટરી લેટ્રિનનો યુઝ કરવાનો, પાણી છે એ શુદ્ધ પાણી યુઝ કરશું પીવા માટે. એટલે શું જવાબ આવશે ઉપરના તમામ. કોલેરાના રોગમાં રોગ ઉદ્ભવન અવધિ કેટલા સમયની હોય છે? શું પૂછ્યું છે? રોગ ઉદ્ભવન અવધિ એટલે ઇન્ક્યુબેશન પીરિયડ. ઓકે, ચલો કયા ક્વેશ્ચન હતા આપણે? કોલેરાના રોગમાં રોગ ઉદ્ભવન અવધિ કેટલા સમયની હોય છે? એટલે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ કેટલા ટાઈમનો હોય છે? અવાજ આવી રહ્યો છે ને બધાને? ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું ખ્યાલ છે? જો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું થશે કે જ્યારે કોઈ બેક્ટેરિયા કે જંતુ છે એ શું થશે? શરીરમાં જ્યારથી દાખલ થાય, જંતુ શું થશે? શરીરમાં દાખલ થાય ત્યારથી લઈને એનું પહેલું લક્ષણ દેખાય. હવે બધા જ જે રોગ છે એના અલગ અલગ લક્ષણ હોય છે, જેમ કે તાવ આવવો કે પછી અમુક રેશિસ દેખાડવા. તો આવું જે પહેલું લક્ષણ જે દેખાય ને ત્યાં વચ્ચેનો જે પીરિયડ હોય ને એને શું કહેવાશે? ઇન્ક્યુબેશન પીરિયડ. અથવા તો શું કહેવાશે એને? રોગ ઉદ્ભવન અવધિ. તો આપણને શેની પૂછી છે આમાં? કોલેરાની. તો કોલેરાની કેટલી હોય છે? 2 કલાકથી 2 દિવસની અંદર. જો કોલેરા એવો રોગ છે કે જે ક્રોનિક નથી, મતલબ લાંબા સમયનો રોગ નથી. એને કેવું છે કે તમે દૂષિત પાણી આજે પીધું તો તરત ને તરત બી તમને થઈ શકે ઝાડા ઉલટી ને એવું બધું શરૂ થઈ જાય, અથવા તો જેમ કે 2 દિવસ સુધીમાં પણ થઈ શકે. તો કોલેરા છે એ અત્યંત ટૂંકી અવધિનો રોગ છે, એટલે 2 કલાકથી 2 દિવસ સુધીની અંદર થશે. આપણે અમુક બીજા બી જો જોઈએ જે એક્ઝામોમાં પૂછાતા હોય છે, તો ઓરી છે એનો ખાસ પૂછાય છે. તો ઓરીનો કેટલો છે? 10થી 14 દિવસ. એને એટલા માટે થઈને 10th ડે ડિઝીઝ બી કહેવાય છે, જે મિઝલ્સ હોય છે એ. જે અછબડા છે ચિકનપોક્સનો કેટલો હોય છે? 14થી 21 દિવસ. પછી ટાઇફોઇડ છે તો ટાઇફોઇડનો બી 10થી 14 દિવસ હશે. પછી પર્ટુસિસ કે પોલિયો જે થાય, પર્ટુસિસ એન્ડ પોલિયો, તો એનો કેટલો હશે? 4 દિવસથી 14 દિવસ હોઈ શકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં શું જવાબ આવશે? 2 કલાકથી 2 દિવસ. નેક્સ્ટ જોઈશું. ડિપ્થેરિયાનો રોગ છે એ કયા જંતુ કરે છે? શું ક્વેશ્ચન છે આની અંદર? કે કયા બેક્ટેરિયા, વાયરસ અથવા તો કયા જંતુના લીધે ડિપ્થેરિયા થાય છે? શું આવશે આમાં? ચલો આન્સર આપો. શું આવશે? ડિપ્થેરિયા શેના દ્વારા થાય? ગુડ. જો સિમ્પલ ક્વેશ્ચન છે. ઓપીવી વેક્સિન દ્વારા તો થશે નહીં, રસી દ્વારા ઓપીવીની જે છે ડિપ્થેરિયા થશે નહીં. ડીપીટી વેક્સિન છે એના દ્વારા પણ થશે નહીં. સી ડિપ્થેરી એટલે કયું થશે? કોરિને બેક્ટેરિયમ, કોરિને
બેક્ટેરિયમ ડિપ્થેરી, જેના દ્વારા શું થશે? ડિપ્થેરિયાનો રોગ. હવે ક્યારેક એવું થઈ શકે કે જો કોઈ ઇમ્યુનિટી જેની ઓછી છે એવા બચ્ચાને જો આપણે ડીપીટીનો ડોઝ વધારે દઈ દીધો તો એની આડઅસર રૂપે ડિપ્થેરિયા થઈ શકે, પણ એ બહુ જ રેર કેસમાં હોય. એટલે મેઇન જો એનું તમને જંતુ પૂછે કે શેના દ્વારા થાય છે તો આપણે શું આવશે? સી, ડિપ્થેરી. અને પી પેસ્ટિસ દ્વારા કયો થશે? મેં તમને અગાઉ કીધેલું, શું થશે? પ્લેગ થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બી પ્રકારના કમળામાં રોગ ઉદ્ભવન અવધિ કેટલા સમયની હોય છે? સેમાં પૂછી લીધું શું છે? હિપેટાઇટિસ બી પ્રકારનો કમળો. તો એ કેટલા ટાઈમમાં થશે? 9 માસમાં થશે, 2 કલાકથી 2 દિવસમાં થશે, 6 અઠવાડિયાથી 6 માસમાં થશે કે 15 થી 45 દિવસ થશે? ચલો કેટલા ટાઈમમાં થશે? તો એનો આન્સર આવશે 6 અઠવાડિયાથી 6 માસ. જો આની અંદર ક્યારેક છે ને હિપેટાઇટિસ એ છે એનું પણ પૂછી લે છે. તો જો તમને હિપેટાઇટિસ એ નું પૂછે ને તો એનો તમારે 15 થી 45 દિવસ કરવાનો જે આ છે ને, તો એ 15 થી 45 દિવસ એનો છે હિપેટાઇટિસ એ નો. 9 માસ ના હોય, 2 કલાકથી 2 દિવસમાં પણ થાય નહીં, એટલે હિપેટાઇટિસ બી નો આવશે 6 અઠવાડિયાથી 6 માસ. હિપેટાઇટિસ બી વિશે ખ્યાલ છે તમને? કમળો છે કે જે 45 થી 180 દિવસ બી રહે છે. દૂષિત લોહી ચડાવીએ અથવા તો કોઈની વાપરેલી નીડલ્સ છે એનાથી થાય. પછી હોસ્પિટલની અંદર જો તમે જોતા હશો અથવા તો સબ સેન્ટર કે બધા ઉપર જોતા હશો તો ક્યારેક આપણને પેશન્ટ જે છે હિપેટાઇટિસ બી વાળું છે એની જો આપણને નીડલ વાગી જાય એટલે શું કહેવાશે ને? નીડલ સ્ટિક ઇન્જરી. જો એ થાય તો એના લીધે પણ આપણને આ રોગ થઈ શકે છે. તો આપણે હંમેશા ગ્લવ્સનો યુઝ કરવાનો અને જે નીડલ્સ છે એને સારી રીતે હેન્ડલિંગ કરવાનું. મેલેરિયાના દર્દીમાંથી લોહીમાં પરોપજીવો કયા સ્વરૂપમાં મચ્છર લે છે? શું ક્વેશ્ચન પૂછે છે કે આની અંદર જ્યારે કોઈ મનુષ્ય છે એમાંથી મચ્છરમાં જે પરોપજીવો છે મેલેરિયાનો જે પ્લાઝ્મોડિયમ છે તો એ કયા સ્વરૂપમાં મનુષ્યમાંથી મચ્છરમાં જશે? ઓકે, મેલેરિયાની સાયકલ ખ્યાલ છે તમને? જો આપણે બેઝિક સાયકલ જોઈ લઈએ. જો મેલેરિયાની સાયકલની અંદર ટોટલ 4 ફેઝ હોય છે, જે આપણને ઓપ્શનમાં પણ આપેલા જ છે. જ્યારે કોઈ મચ્છર છે એ આપણને કરડે, મચ્છર જે છે એ મનુષ્યને કરડે છે એટલે શું થશે કે જે સ્પોરોઝાઇટ છે એની અંદર શું થશે? શરીરમાં એન્ટ્રી સ્ટેજ છે મેલેરિયાનું, જે એને ઇન્ફેક્ટિવ સ્ટેજ પણ કહેવાશે. શું થઈ રહ્યું છે આની અંદર? મચ્છર છે, મનુષ્યને કરડ્યું એટલે મચ્છરમાંથી મનુષ્યની અંદર એ પ્લાઝ્મોડિયમ આવશે. હવે આવશે ત્યારે એ કેવો હશે? ઇન્ફેક્ટિવ સ્ટેજ છે, ઇન્ફેક્શન લાગી શકશે, ચેપી સ્ટેજ છે અને એને આપણે શું કહેશું? સ્પોરોઝાઇટ. શું કહેશું? સ્પોરોઝોઇટ. આ પહેલું સ્ટેજ છે. હવે શું કરશે? મચ્છર જે છે ને એ આપણા શરીરના જે લોહીની અંદર આવશે એટલે લોહીમાંથી એ શું કરશે? જે આરબીસી છે, આપણા હિમોગ્લોબિન છે, એના જે અંદર રક્તકણ હોય એને ખાશે અને એમાંથી એ પોષણ મેળવશે અને એ મોટા થશે. એટલે પેલા લોહીમાં આવ્યું, લોહીમાંથી એ જશે ડાયરેક્ટ આપણા લીવરમાં. લોહી આવ્યું એમાંથી જશે લીવરમાં, મનુષ્યના લીવરમાં, અને ત્યાં જઈને શું થશે? એ એચબી ખાશે, આરબીસી જે છે એને રિસ્ટ્રક્ટ કરશે. એટલે આ જે સ્ટેજ છે એને શું કહેવાશે? મેરોઝોઇટ. બીજું સ્ટેજ કયું આવશે? મેરોઝોઇટ, કે જેની અંદર લોહીમાંથી લીવરની અંદર મચ્છર જે પ્લાઝ્મોડિયમ છે એ જશે. થર્ડ સ્ટેજમાં શું થશે કે જ્યારે એ લીવરમાં પહોંચી ગયું ત્યાં જઈને એના જે રક્તકણો એ બધા છે એ ખાસે ને મોટા થશે અને પ્રજનન કરશે. એટલે તમને શું જોવા મળશે? ત્યાં એક સાઇનગ્રેટ રિંગ સ્ટેજ જોવા મળશે. શું જોવા મળશે? સાઇનગ્રેટ રિંગ સ્ટેજ. જે
હિમોગ્લોબિન છે ને આરબીસી છે, તો એની આસપાસ તમને રિંગ જેવું સ્ટ્રક્ચર જોવા મળશે. તો એ કયા સ્ટેજમાં જોવા મળશે? ટ્રોફોઝોઇટ, જે થર્ડ સ્ટેજ છે, કે આરબીસી ની અંદર ગોળ રિંગ જેવો આકાર તમને જોવા મળશે. અને જે લાસ્ટ સ્ટેજ છે એ છે ગેમેટોસાઇટ. ગેમેટોસાઇટમાં શું થશે? જે મચ્છર છે એ ફરીથી મનુષ્યને કરડશે. એટલે મનુષ્યના શરીરમાંથી એ જે હવે આની અંદર પ્રજનન થયેલું, તો મેલ ને ફિમેલ બંને હશે. તો હવે શું થશે? મચ્છર પાછું કરડશે, બીજું કોઈ મચ્છર આને કરડ્યું મનુષ્યને, તો એની અંદરના જે મેલ ને ફિમેલ જે બી સ્પોર્સ છે એ બધા ફરીથી મચ્છરમાં જશે. એટલે આ સાયકલ કમ્પ્લીટ થશે. પછી ત્યાંથી ફરીથી એ પાછા બીજા મનુષ્યની અંદર જશે અને આવી રીતે આ સાયકલ આખી શરૂ જ રહેશે. સમજાયું? તો પેલું સ્ટેજ કયું હશે? સ્પોરોઝોઇટ, કે જેની અંદર મચ્છર છે એ મનુષ્યને કરડશે અને મચ્છરમાંથી મનુષ્યની અંદર જે પ્લાઝ્મોડિયમ છે એ આવશે. ઇન્ફેક્ટિવ સ્ટેજ છે. ત્યાંથી લોહીમાંથી ક્યાં જશે? લીવરમાં જશે. એને કેવું કહેવાશે? મેરોઝોઇટ સ્ટેજ કહેવાશે. પછી લીવરની અંદર એ આરબીસી છે એમાંથી પોષણ મેળવશે અને મોટું થશે. અને એની અંદર કઈ રિંગ જોવા મળશે? સાઇન્ગ્રેટ રિંગ, અથવા તો એક વર્તુળ આકારની રિંગ તમને જોવા મળશે. એને આપણે કયું કહીશું? ટ્રોફોઝોઇટ. અને લાસ્ટ છે કે જે મનુષ્યના શરીરમાંથી મચ્છરમાં ફરીથી જશે, એને કેવું કહેવાશે? ગેમેટોસાઇટ. તો આન્સર શું આવશે આનો? ગેમેટોસાઇટ. ચલો નેક્સ્ટ છે, કોઈ ચોક્કસ વિસ્તારમાં ટૂંક સમયમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં કોઈ રોગનો કેસ બને તો તેને આપણે શું કહે છે? આનો આન્સર ખ્યાલ છે કોઈને? આનો આન્સર આપશે કોઈ? શું આવશે? સ્પોરોડિક આવશે, એન્ડેમિક આવશે, એપિડેમિક આવશે કે પેન્ડેમિક આવશે? ચલો આપણે જોઈએ. આજે ચારેય છે ને એ શું છે? એપિડેમિયોલોજીકલ ટર્મ્સ છે બધી. જ્યારે કોઈ પણ રોગ છે એ કોઈ પણ એક એરિયાની અંદર જોવા મળે ને, તો એ કયા ટાઈપમાં છે, રોગ કઈ રીતે થયો છે, એ જાણવા માટે આપણે આને અલગ અલગ ટર્મ્સ યુઝ કરીએ છીએ. તો પેલી આપણને આપી છે સ્પોરોડિક રોગ. તો સ્પોરોડિક એટલે શું? કે કોઈ પણ એક મતલબ અલગ અલગ, જેમ કે ભારત છે તો એના અલગ 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 વિસ્તારની અંદર એક ક્યાંક ક્યાંક છૂટાછવાયા કેસ જોવા મળે. જેમ કે એકાદો કેસ તમને બિહારમાં જોવા મળી ગયો, 2-4 કેસ તમને અલગ જગ્યાએ જોવા મળ્યા. એનો કોઈ એક સ્પેસિફિક જગ્યા ના હોય, એક વિસ્તાર ના હોય, એટલે એ છૂટાછવાયા કેસો જોવા મળે. તો એને કેવા કહેશું આપણે? સ્પોરોડિક. છૂટાછવાયા કેસ તમને જોવા મળે ને, તો એને કહેવાશું આપણે સ્પોરોડિક. બીજું છે એન્ડેમિક, એટલે કેવા? સ્થાનિક રોગ. આ છે તમને ક્યાં જોવા મળશે? ચોક્કસ વિસ્તારમાં. ચોક્કસ વિસ્તારમાં એની કેવી હશે? કાયમી હાજરી હશે જ. જેમ કે સમજી લો કે કાશ્મીરની અંદર આયોડિનની કમીના લીધે કયો રોગ થાય છે? ગોઈટર થાય છે. એ ત્યાં જોવા મળે જ છે. પછી અમુક અમુક જગ્યા છે, જેમ કે દક્ષિણ ગુજરાત છે, તો એની અંદર લેપ્ટોસ્પાયરોસિસ છે, તો એના કેસ અવારનવાર તમને જોવા મળશે જ તે. એવા અમુક સ્પેસિફિક જગ્યાની અંદર સ્પેસિફિક રોગ તમને કન્ટિન્યુ જોવા મળે, તો એને આપણે કયા કહેશું? એન્ડેમિક. ખ્યાલ આવી? શું ટર્મ યાદ રાખવાની? ચોક્કસ વિસ્તાર અને એની કાયમી હાજરી હોય, જે સ્થાનિક રોગો કહેવાશે અથવા તો એન્ડેમિક કહેવાશે. એપિડેમિક શું કહેવાશે? એપિડેમિક એટલે શું? કે જ્યારે કોઈ પણ એક રોગ છે અચાનક ફાટી નીકળે. જેમ કે સમજી લો કે કોઈ એક જગ્યા છે અને ત્યાં કોઈ જેમ કે ગામડું છે અને એની અંદર કૂવો છે કે હેન્ડપંપ છે, કે એની અંદર એ દૂષિત પાણી થઈ ગયું અને લોકોએ દૂષિત પાણી પીધું અને કોલેરાથી આખા ગામમાં કેસો બહુ બધા જોવા મળ્યા. તો એ કયો કહેવાશે? એપિડેમિક. કે અચાનકથી કોઈ એક રોગ છે ફાટી નીકળે, તો એને કેવો કહેવાશે? એપિડેમિક. શું થશે આમાં? અચાનક રોગ ફાટી નીકળશે, કોઈ એક સ્પેસિફિક એરિયામાં ના હોય. અને લાસ્ટ છે પેન્ડેમિક. ચલો પેન્ડેમિકનું મને કોઈ એક્ઝામ્પલ આપશે? પેન્ડેમિક તો તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે લોકો પેન્ડેમિકમાંથી નીકળેલા જ છીએ. ઉદાહરણ કોઈ આપશે મને પેન્ડેમિકનું? શું આવશે? કોરોના, આપણો જાણીતો રોગ. પેન્ડેમિક એટલે શું?
કે જે વૈશ્વિક સ્તરે જોવા મળે. જ્યારે કોઈ રોગ છે એ આખી દુનિયામાં નીકળે, જેમ કે એ હોય એપિડેમિક, પહેલા એ કોઈ એક વિસ્તારમાં નીકળશે અને પછી ધીમે ધીમે આખા વિશ્વમાં ફેલાઈ જશે. તો વૈશ્વિક સ્તરે જો ક્યારેય કોઈ એક રોગ ફેલાઈ જાય ને તો એને આપણે કહીશું પેન્ડેમિક. યસ, પ્લેગ પણ છે એનું ઉદાહરણ, તો એને આપણે પેન્ડેમિક કહેશું. ચલો, આ ચારે સમજાઈ ગયા તમને? સ્પોરેડિકમાં શું હશે? છૂટાછવાયા કેસો ક્યાંક ક્યાંક જોવા મળશે, દરરોજ નહીં તમને કેસ જોવા મળે, કોઈ ચોક્કસ જગ્યાએ નહીં જોવા મળે. એન્ડેમિક કેવા રોગ કે જે ચોક્કસ વિસ્તારમાં એની કાયમી હાજરી હશે. એપિડેમિક એટલે શું? અચાનક રોગ કોઈ ફાટી નીકળશે. અને પેન્ડેમિક શું? વૈશ્વિક સ્તરે જોવા મળશે. તો આમાં તમને શું આપ્યું કે કોઈ ચોક્કસ વિસ્તારમાં ટૂંક સમયમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં કોઈ રોગના કેસ બને તો એને શું કહેવાશે હવે આપણે? ચલો આન્સર આપો હવે ફટાફટ. શું જવાબ આવશે આનો? બી, સોરી સી, એન્ડેમિક નહીં, એપિડેમિક જોવા કહેવાશે. ચલો નેક્સ્ટ છે, HIV અથવા એડ્સના નિદાન માટે ICTCમાં કયો ટેસ્ટ કરવામાં આવે છે? HIV IMP ટોપિક છે જેના દર વખતે એક્ઝામમાં ક્વેશ્ચનો આવતા જ હોય છે, એટલે એ યાદ રાખવાનું. હવે જો ICTC છે ને એની અંદર આપણે કોઈ ટેસ્ટ કરવો હોય ને તો આની અંદર ઓપ્શન આપેલા છે તમને. RT-PCR આપેલું છે, અલાઇઝા આપેલું છે, સિક ટેસ્ટ અથવા તો સિક ટેસ્ટ આપેલો છે, અને વિડાલ આપેલો છે. 4 ટેસ્ટ આપેલા છે આની અંદર. તો જો RT-PCR શેના માટે કરીએ આપણે? કોરોના માટે કે કોઈ અથવા એવું RT-PCR શેના માટે કરશું આપણે? કોવિડ માટે, અથવા તો કોઈ આપણે જોવું છે કે વાયરસ છે કેટલો છે અંદર શરીરની અંદર, એ બધું જોવું હશે તો આપણે RT-PCR કરશું. એલિઝા ટેસ્ટ શેના માટે કરે છે? HIV માટે. સિક ટેસ્ટ છે, સિક ટેસ્ટ શેના માટે કરે છે ખ્યાલ છે કોઈને? હમણાં આપણે એનો આગળ બી જોયો. એ કરશે સિક ટેસ્ટ ડિપ્થેરિયા માટે. અને વિડાલ છે એ તો ખ્યાલ જ હશે, એ કરશું આપણે ડેન્ગ્યુ માટે, સોરી ટાઇફોઇડ માટે. વિડાલ આપણે કરશું ટાઇફોઇડ માટે. જો આ ક્વેશ્ચનમાં એ બી યાદ રાખવાનું કે જો ઓપ્શનની અંદરમાં તમને રેપિડ કિટ ટેસ્ટ આપેલી હોય ને, કઈ આપશું? રેપિડ કિટ ટેસ્ટ, તો આપણે એ ટિક કરવાનું. અલાઇઝા બી પહેલા, કારણ કે અલાઇઝા પછી થાય અથવા તો લોંગ ટર્મનો થોડો છે. પણ જો આપણે રેપિડલી ચેક કરવું હોય ને તો એના માટે આપણે રેપિડ કિટ ટેસ્ટ કરશું. ICTCની અંદર જો પૂછે તો આ એક ખાલી યાદ રાખવાનું. અલાઇઝાનું ફૂલ ફોર્મ શું છે? આ બી ક્યારેક પૂછી શકે. શું હશે? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ફૂલ ફોર્મ યાદ રાખવાનું. શું હશે? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. આમાં શું આન્સર આવશે? અલાઇઝા. ચલો નેક્સ્ટ છે, ફાઇલેરિયાસિસની સારવાર માટે કઈ દવા વપરાય છે? ફાઇલેરિયાસિસ હમણાં આપણે ટર્મ જોઈ. ફાઇલેરિયાસિસ જે છે રોગ, એની સારવાર માટે આપણે કઈ દવા વાપરીએ છીએ? હાથી પગો બી કહીએ આપણે આને. કઈ દવા વપરાય? સ્ટ્રેપ્ટોમાઇસિન, ડેપ્સોન, એપીસી કે ડીઈસી? કઈ વાપરશું? ખ્યાલ છે કોઈને? જો સ્ટ્રેપ્ટોમાઇસિન છે ને એ એટીટી છે. એટીટી એટલે એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ્સ. એ શેમાં યુઝ થશે? ટીબીની અંદર સ્ટ્રેપ્ટોમાઇસિન છે જે ઇન્જેક્ટેબલ છે. ડેપ્સોન જે છે ને એ આપણે લેપ્રસીમાં યુઝ કરશું. લેપ્રસીની અંદર ડેપ્સોન યુઝ કરશું. જો તમને ડ્રગ ઓફ ચોઇસ પૂછે લેપ્રસીની અંદર તો આપણે હંમેશા ડેપ્સોન ચૂઝ કરવાનું. એપીસી છે એસ્પિરિન, પેરાસિટામોલ અને કોડિન. આ ક્યારે કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ સિમ્પલ જેમ કે તાવ માથું હોય કળતર એ ટાઈપનું, તો ત્યારે આપણે એપીસી યુઝ કરીએ. અને ડીઈસી છે ડાયઇથાઇલ કાર્બોમેઝેન સાઇટ્રેટ.
તો એ આપણે ફાઇલેરિસિસમાં યુઝ કરશું. હમણાં આપણે જોયું છે એનાથી થશે આ ક્યુલેક્સ મચ્છરથી, એટલે DEC છે જે આપણે યુઝ કરશું. અને આ બી યાદ રાખવાનું કે આની અંદર આપણે શું કરીએ, જે સરકારે ફાઇલેરિસિસ ના થાય એના માટે દર વર્ષે શું કરે છે, MDA કરે છે, માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. એટલે વર્ષમાં આખા ગામને DEC ની ટેબ્લેટ આપે છે. અને સાથે સાથે આલ્બેન્ડાઝોલની જે ટેબ્લેટ હોય છે ને, આલ્બેન્ડાઝોલ, એ ટેબ્લેટ પણ ફાઇલેરિસિસની સાથે ફાઇલેરિસિસની દવા જે છે DEC એની અંદર આલ્બેન્ડાઝોલ પ્લસ DEC છે વર્ષમાં એક વખત આપે છે, ને કે શું કહેવાશે, માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. ચલો, એક્ટિવ ઇમ્યુનિટી કઈ રીતે પ્રાપ્ત થાય છે? શું ક્વેશ્ચન છે, એક્ટિવ ઇમ્યુનિટી કઈ રીતે પ્રાપ્ત થાય છે? શું હશે? ATS નું ઇન્જેક્શન આપવાથી, ઘોડાનું સિરમ આપવાથી, જે તે રોગ થવાથી, માતામાંથી બાળકમાં પ્લેસેન્ટા દ્વારા. કઈ રીતે થશે એક્ટિવ ઇમ્યુનિટી? કઈ રીતે મળશે આપણને? જો ઇમ્યુનિટીના ટાઈપ પહેલા આપણે થોડા જોઈ લઈએ બેઝિકની અંદર. ઇમ્યુનિટીના ટોટલ 2 ટાઈપ હોય. એક છે જન્મજાત હોય. ઇમ્યુનિટી જોઈએ તો એક હોય જન્મજાત હોય, અથવા તો એને શું કહેવાય, ઇન્નેટ અથવા જન્મજાત. અને બીજી હોય છે એક્વાયર્ડ. એક્વાયર્ડ એટલે શું, કે જે ઉપાર્જિત હોય, જે આપણે મનુષ્ય છે એના જીવનકાળ દરમિયાન અલગ અલગ વસ્તુઓમાંથી એ ઇમ્યુનિટી મેળવે છે. તો એક્વાયર્ડ હોય, એક્વાયર્ડમાં બી 2 હોય. કઈ કઈ 2 હોય? એક છે એક્ટિવ અને એક છે પેસિવ. એક્ટિવ અને પેસિવ. હવે એક્ટિવ ઇમ્યુનિટી એટલે શું, કે જે આપણે કોઈ પણ એક એક્ટિવ રોગ છે, અને આમાંથી બી 2 હશે. એક્ટિવમાં બી નેચરલ અને મેનમેડ અથવા તો આર્ટિફિશિયલ. હવે જો આર્ટિફિશિયલ, જો તમને આવી રીતે પૂછે કે એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી કઈ, જેમ કે કોઈ એક પર્સન છે અને એને અછબડા થયા કે ઓરી થયા. હવે એના લીધે શું થશે કે આપણું શરીર છે એના પ્રત્યે લડશે, અને એમાંથી જે આપણું શરીર છે એન્ટીબોડી છે પ્રોડ્યુસ કરશે, અને એ એન્ટીબોડી છે એ હંમેશા યાદ રાખશે. તો જેથી બીજી વખત એ આપણને થવાના હશે ને તો એ સામે લડત આપશે, બીજી વખત આપણને ઓરી અછબડા નહીં થાય. તો એને આપણે કઈ કહેશું, એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી, જે આપણું શરીર પ્રોડ્યુસ કરે છે. અને આર્ટિફિશિયલ કઈ, કે જે આપણું શરીર શું કહેવાય, કે એને આપણે શું કહેવાય, કોઈ એક રોગ દ્વારા નથી થતી, પણ આપણે એ રોગ ઉત્પન્ન કરવો પડે છે. તો આનું શું હશે, રસી. જેમ કે આપણે BCGની વેક્સિન આપીએ છીએ તો એ કેવી આપીએ છીએ, આપણે વીક થોડી આપીએ છીએ. તો શરીરની અંદર આપણે જે નબળા પાડેલા અથવા તો એવા જંતુઓ શરીરની અંદર નાખશું, અને શરીર આપણું એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે અને એની સામે લડત આપશે અને જિંદગીભર યાદ રાખશે. તો નેચરલમાં કે તો કઈ, જેમ કે ઓરી અછબડા, એના માટે નેચરલ એક્ટિવ. આર્ટિફિશિયલ એક્ટિવ પૂછે તો રસી છે, વેક્સિન આપે છીએ. અને પેસિવમાં બી બંને હશે, નેચરલ અને આર્ટિફિશિયલ. તો પેસિવમાં કઈ કઈ હશે, નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલમાં કઈ આવશે, કે જે બાળક છે એને આપણે માતા તરફથી મળે, પ્લેસેન્ટા તરફથી મળે. જેમ કે IgG છે, પછી બ્રેસ્ટ ફીડિંગ દ્વારા IgA મળે છે. તો આ બધી કઈ છે, નેચરલ છે, પણ કેવી, પેસિવ રીતે મળે છે. અને આર્ટિફિશિયલ કહીએ તો અમુક એવી, જેમ કે કોઈ પેશન્ટ છે એને આપણે તરત જ કોઈ ટોક્સોઇડ આપવા પડે છે, કે એકદમ બનેલી એન્ટીબોડી આપવી પડે છે, તો એને આપણે આર્ટિફિશિયલ પેસિવ કહેશું. અને એ જેમ કે ATS છે, એ બધી જે છે એ આવશે આર્ટિફિશિયલ પેસિવમાં. ચારે સમજાઈ ગયું? આ ઇમ્યુનિટીની અંદર ઇન્નેટ, એક્વાયર્ડ, એક્વાયર્ડની અંદર એક્ટિવ ને પેસિવ, એક્ટિવની અંદર નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલ એક્ટિવ પૂછે તો ઓરી, એક્ટિવ આર્ટિફિશિયલ પૂછે તો રસી આપશે, વેક્સિન આવશે. પેસિવની અંદર જો નેચરલ પૂછે તો બધી એન્ટીબોડીઝ છે એ જે માતા તરફથી મળે છે બાળકને. અને પેસિવ પૂછે તો, પેસિવ આર્ટિફિશિયલ પૂછે તો ટોક્સોઇડ જે બધા આપણે આપીએ છીએ, જે એન્ટીબોડીઝ આપણે આપીએ છીએ એ ATS. તો ચલો, આની અંદર શું છે, એક્ટિવ ઇમ્યુનિટી છે એ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે? શું આવશે આની અંદર? ચલો, ઘણા ખરા આન્સર આપેલો જ છે. શું આવશે?
જ્યારે કોઈ પણ રોગ થાય ત્યારે. નેક્સ્ટ છે, કઈ ગ્રંથિના સોજાથી ગાલપચોળાનો રોગ થાય છે? શું પૂછ્યું છે કે કઈ એવી ગ્રંથિ છે, ગ્લેન્ડ છે કે જેની અંદર સોજો આવે તો વ્યક્તિને ગાલપચોળા થાય છે. ગાલપચોળા ખ્યાલ છે ને, મમ્પ્સ, કે જેની અંદર શું થશે, સોજાઈ જશે. કઈ ગ્રંથિમાં? એમાં આવશે પેરોટિડ ગ્લેન્ડ. જે પેરોટિડ ગ્રંથિ છે, અથવા તો સલાઈવરી ગ્લેન્ડ કહેવાય એને, સલાઈવરી અથવા તો લાળ ગ્રંથિ જે છે ને, લાળ ગ્રંથિ છે, એની અંદર જો સોજો આવે. હવે મમ્સની અંદર જે શું હોય, પેરામિક્ઝો વાયરસ હોય. પેરામિક્ઝો વાયરસ એ શું કરશે, પેરોટાઇડિસ કરશે. પેરોટાઇડિસમાં શું થશે, જે આપણા લાળ ગ્રંથિ છે એની અંદર જઈને ઇન્ફ્લામેશન થશે અને એની અંદર પેરોટિડ બંને ગ્લેન્ડ સોજાઈ જશે. એટલે જે આપણા કાનની નીચે છે ને, એકદમ સોજાઈ ગયેલું જોવા મળશે, જેથી ચાવવામાં, ગળવામાં એ બધી તકલીફો થશે. ચલો નેક્સ્ટ જોઈશું. આમાં પેન્ક્રેટાઇટિસ ને એ બધું યાદ રાખવાનું, હા, કે જેમાંથી ઇન્સ્યુલિન ને એ બધું આવે છે. રસી આપીએ તો કયો રોગ રસી આપીને કયો રોગ છે વિશ્વમાંથી નાબૂદ કરાયો છે? કયો એવો રોગ છે કે જે અત્યારે હાલ આપણે નાબૂદ થઈ ગયો છે અને જે રસી આપીને આપણે નાબૂદ કરેલો છે? આ એમપી ક્વેશ્ચન છે, હા, દર વખતે પૂછાતો જ રહે છે, એટલે યાદ રાખવાનું. શું આવશે? કયો આપણે નાબૂદ કરેલો છે આમાં? અછબડા, શીતળાનો, ઓરી કે પછી વેસ્ટ નાઇલ ફીવર? વેરી ગુડ. શું આવશે આમાં? શીતળાનો રોગ. એટલે કયો આવશે? સ્મોલ પોક્સ. સ્મોલ પોક્સ છે એ આપણે નાબૂદ કરી દીધેલો છે. જો તમને ડેટ ક્યારેક પૂછે તો જે WHO છે એમણે 8 મે 1980ના દિવસે આખા વિશ્વને શીતળાના રોગમાંથી નાબૂદ એવું ઘોષિત કરી દીધેલું. અને જો આપણે ઇન્ડિયાની અંદર જોઈએ ને, તો ઇન્ડિયાએ એપ્રિલ 1977ની અંદર નાબૂદ થઈ ગયો હતો આપણા દેશમાંથી. અને લાસ્ટ કેસ જે છે ને, લાસ્ટ કેસ ક્યારે જોવા મળ્યો હતો આપણને? 24 મેના રોજ 1975માં બિહારમાં એક બાબુશા નામની છોકરી હતી, તો એને લાસ્ટ આપણે કેસ જોયેલો. એના પછી આપણે એપ્રિલ 1977માં આપણે ઘોષિત કરી દીધું કે હવે આપણે કોઈ પણ કેસ નથી, અને WHOએ 8 મે 1980ના દિવસે. ચલો નેક્સ્ટ છે, જળ શુષ્કતા નિવારણ માટે કયું આઈવી ફ્લુઇડ અપાય છે? જળ શુષ્કતા નિવારણ માટે આપણે કયું આઈવી ફ્લુઇડ આપશું? રિંગર લેક્ટેટ, ડેક્સ્ટ્રોઝ, મેનિટોલ કે ડેક્સ્ટ્રોઝ 25%? ચલો, જળ શુષ્કતા એટલે શું આપણે બેઝિકમાં જોઈએ થોડુંક. શું થશે? ડિહાઇડ્રેશન. સાંભળેલું છે ને બધાએ? ડિહાઇડ્રેશન કે જેની જેમ કે કોઈ વ્યક્તિ છે એને બહુ ઝાડા ઉલટી થઈ ગયા છે, અથવા તો બહુ એવો તડકો છે, અથવા તો શરીરમાંથી બહુ પાણીનું લોસ થયું છે, તો શરીરની અંદર પાણીની કમી થઈ જશે. અને જ્યારે શરીરની અંદર પાણીની ફ્લુઇડની કમી થાય તો એને આપણે શું કહેશું? ડિહાઇડ્રેશન. અને ડિહાઇડ્રેશન માટે આપણે કયું ફ્લુઇડ આપશું? આની અંદર કયું આપશું આપણે? રિંગર લેક્ટેટ, જેને શું કહેવાશે? RL. રિંગર લેક્ટેટ છે એ આપણે આપશું. રિંગર લેક્ટેટ બીજા શેમાં આપી શકાય, અથવા તો ફ્લુઇડ ઓફ ચોઇસ બીજા શેમાં છે જે IMP ક્વેશ્ચન છે, પૂછાતો હોય છે? RL કઈ જગ્યાએ આપણે આપીએ છીએ? બીજી જગ્યાએ ખ્યાલ છે કોઈને? બીજી કઈ કન્ડિશનની અંદર આપણે RL જે છે એ પાઇન્ટ આપશું? તો આ યાદ રાખવાનું, RL છે ને એ બર્ન્સમાં આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ છે તો એને જેમ કે બર્ન્સ થઈ જાય, બળી જાય, કેવી રીતે થાય, તો ત્યારે આપણે સૌથી પહેલા જે પાઇન્ટ આપીએ ને એના જે શરીરની અંદર પાણી પાછું લાવવા માટે, અથવા તો કારણ કે બળી ગયેલા હોય તો તમને ખ્યાલ છે કે શરીરની અંદર પાણીની બહુ જ અછત થઈ જશે, તો બીજા કોઈ આપણે NS કે એવું કંઈ નથી આપતા. ત્યારે શું આપીએ છીએ આપણે? એને રિંગર લેક્ટેટ. ડેક્સ્ટ્રોઝ ક્યારે આપીએ? કે જ્યારે કોઈ પેશન્ટ છે એને નબળાઈ લાગતી હોય,
કે એવી રીતે હોય તો ત્યારે આપણે ડેક્સ્ટ્રોઝ આપીએ. મેનિટોલ ક્યારે આપે આ પૂછાય છે. મેનિટોલ ક્યારે આપશું આપણે? કે જ્યારે કોઈ પેશન્ટને હેડ ઇન્જરી થઈ, માથાની ઇન્જરી થઈ, કોઈ એક્સિડન્ટ થયું કે કંઈ પણ, તો ત્યારે શું થશે? આઈસીપી છે, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, જે મગજની અંદર જે પ્રેશર આવે છે એ જો વધી જશે ને, આઈસીપી વધી જાય ને, તો એને ઓછું કરવા માટે આપણે મેનિટોલ આપીએ, જે ઓસ્મોટિક ડાયુરેસિસ છે. એટલે એના લીધે શું થશે કે શરીરમાંથી પાણી ઓછું થશે. એટલે મેનિટોલ ક્યારે આપીએ? હેડ ઇન્જરીમાં અથવા તો આઈસીપી વધે ત્યારે. અને D25 તો તમને ખ્યાલ હશે, જ્યારે શુગર શરીરની અંદર ઓછું થઈ જાય ઇમરજન્સી કેસીસની અંદર, પછી હાઇપોગ્લાયસેમિયા થઈ જાય, આવું બધું થાય ને ત્યારે આપણે એમને D25 આપીએ. ચલો, પ્લેગ રોગમાં જોવા મળતા વિવિધ તબક્કા કયા છે? શું છે ક્વેશ્ચન? પ્લેગ રોગની અંદર વિવિધ તબક્કાઓ કયા છે? ઓકે, આન્સર આવશે ડી. આપણે બધા તબક્કા થોડા થોડા જોઈ લઈએ. જો પ્લેગ છે, મેં તમને અગાઉ બી કીધું હતું કે પી પેસ્ટિસ અથવા તો યર્સિનિયા પેસ્ટિસ દ્વારા થશે. આ યાદ રાખવાનું, હા, એક્ઝામમાં પૂછાય છે. હવે જો બ્યુબોનિકમાં શું થશે? આમાં જે લિમ્ફ નોડ હોય ને આપણી, જેમ કે એક્ઝિલા છે એની અંદર હોય, બગલની અંદર હોય છે, ગ્રોઇન એરિયામાં હોય છે, જે લિમ્ફ નોડ હોય ને એ ફૂલાઈ જાય અથવા તો સોજા આવી જાય. એમાં શું થશે? લિમ્ફ નોડમાં સોજા આવી જશે. ન્યુમોનિકમાં શું થશે? ન્યુમોનો જે આ ન્યુમો શબ્દ છે ને યાદ રાખવાનો. ન્યુમો હંમેશા શેના રિલેટેડ હોય? ફેફસા રિલેટેડ હોય. તો આમાં શું થશે? ફેફસા છે એની અંદર ઇન્ફેક્શન લાગશે, અને જ્યારે કોઈ પેશન્ટ ખાંસશે કે પછી કફ કરશે કે એના લીધે શું થશે? ડ્રોપલેટ ઇન્ફેક્શનના થઈને બીજા વ્યક્તિને ચોટશે. એટલે આ કેવું છે? ઇન્ફેક્શિયસ સ્ટેજ છે. પછી સેપ્ટિસેમિકમાં શું થશે? સેપ્ટિસેમિયા એટલે શું? કે જ્યારે આ શું કહેવાય ઇન્ફેક્શન છે બ્લડ સ્ટ્રીમમાં જાય, લોહીમાં જાય, લોહીમાં જઈને આખા શરીરમાં ફેલાઈ જાય, તો ત્યારે સેપ્ટિસેમિક કહેવાશે. અને એના લીધે શું થશે? જો સેપ્ટિસેમિયા થાય ને તો એની અંદર જેમ કે આખા શરીરની અંદર આપણે ઇન્ફેક્શન થઈ ગયું તો એના લીધે શું થશે? ગેંગ્રીન થઈ જશે અને એકદમ કાળા કલરની સ્કિન ને બધું થઈ જશે, પાણીનો ભરાવ થઈ જશે. એના લીધે કાળા અંગો દેખાશે, વ્યક્તિ આખું તમને કાળા જેવા કલરનું દેખાતું. એટલા માટે પ્લેગને બ્લેક ડેથ બી કહેવાતું. શું કહેવાતું? બ્લેક ડેથ. આ યાદ રાખવાનું, બ્લેક ડેથ રીતે કયો રોગ જાણીતો છે તો એમાં તમને પ્લેગ ચૂઝ કરવાનું. ઓકે, તો આમાં ઉપરના તમામ આ બધા તબક્કા જોવા મળે છે. ક્લોફાઝેમિન છે શાની સારવારમાં અપાય છે? ક્લોફાઝેમિન નામની ડ્રગ છે એ આપણે શેમાં આપશું? શું શું છે ઓપ્શન? ક્ષય છે એટલે ટીબી છે, ટાઇફોઇડ છે, લેપ્રસી છે કે બી પ્રકારનો કમળો છે, હિપેટાઇટિસ બી છે. શેમાં આપશું આપણે? શું આવશે આન્સર આમાં? ઓકે, શું આવશે? ચલો આન્સર આપો. શું આવશે આમાં? લેપ્રસી. જો લેપ્રસી છે કેવી છે, એની અંદર કઈ કઈ યુઝ થશે? ક્લોફાઝેમિન થશે, હમણાં મેં તમને અગાઉ કીધું કયો? ડેપ્સોન છે એ યુઝ થશે, અને એક છે રિફામ્પિસિન. આ ત્રણ જે છે ને એ ડ્રગ યુઝ થાય છે લેપ્રસીમાં. હવે લેપ્રસીમાં બી યાદ રાખવાનું થોડુંક બેઝિક કે હાન્સન ડિઝીઝ કહેવાય છે. શેનાથી થાય? માઇકોબેક્ટેરિયમ લેપ્રીથી થાય છે. પછી એની અંદર બી જે આપણે ડ્રગ આપીએ ને તો એ બે રીતે આપીએ. એક આપણે આપીએ એક આપશું આપણે પોસીબેસિલરીથી અને એક આપશું આપણે મલ્ટીબેસિલરીથી. હવે આ બંને શું છે કે જ્યારે લેપ્રસીની અંદર તમને ખબર છે કે જે સ્કિન હોય ને એના ઉપર રેશિસ જોવા મળે, એકદમ ચાંઠા થઈ જાય લાલ લાલ કલરના, કે અથવા તો આછા સફેદ કલરના, કેવા જે છે ને ચામડી ઉપર ચાંઠા થઈ જશે. હવે જો તમને 1 થી 5 જોવા મળે ને, 1 થી 5 થી ઓછા, મતલબ 5 થી ઓછા જો તમને આવી રીતે ચાંઠા જોવા મળે ને તો એને આપણે પોસીબેસિલરીમાં કાઉન્ટ કરવાનો, અને એના માટે આપણે
6 મહિનાનો કોર્સ કરવાનો. કેટલો કરવાનો? 6 મહિનાનો કોર્સ. અને એમાં આપણે શું શું આપશું? રિફામ્પિસિન અને ડેપ્સોન, આ 2 જ આપશું. આની અંદર આપણે કઈ નહીં આપીએ, ક્લોફાઝેમિન છે એ નહીં આપીએ, ખાલી 2 જ ડ્રગ આપશું 6 મહિના માટે, અને જો 5 થી ઓછા ચાઠા હોય તો. અને મલ્ટીબેસિલરીમાં જો 5 કરતાં વધારે હોય તો ત્યારે આપણે શું કરશું? 3 ડ્રગ આપશું. રિફામ્પિસિન આપશું, ક્લોઝાપાઇન આપશું અને ડેપ્સોન આપશું. 3 આપણે એને આપશું. અને કેટલા માટે આપશું? 1 વર્ષ માટે. આ સમજાઈ ગયું? ક્ષય માટેની બધી યાદ રાખવાની. જો કે રિફામ્પિસિન છે એ આપણે ક્ષયમાં બી યુઝ થાય છે, બધી અલગ અલગ થતી હોય છે. ચલો, કયા વિટામિનની ઉણપથી પેલાગ્રા થાય છે? શું આવશે આન્સર આમાં? કયા વિટામિનની ઉણપથી પેલાગ્રા થાય છે? થાયામિન, રિબોફ્લેવિન, નાયસિન કે પેન્ટાથોનિક એસિડ? શેનાથી થશે? બધાને સમજાઈ તો રહ્યું છે ને? કોઈ ક્વેશ્ચન ના સમજાય તો તમે ફરીથી પૂછી શકો છો. મજા તો આવી રહી છે ને બધાને? ઓકે, આન્સર આવી રહ્યા છે. બધાનો શું જવાબ છે? નિયાસિન, જે બિલકુલ સાચો છે. નિયાસિન એટલે કયો? વિટામિન B3. હવે જો અમુક પેલાગ્રાનું યાદ રાખવાનું, એના સાઇન અને સિમ્ટમમાં શું જોવા મળે? 3D જોવા મળે. 3D સિમ્ટમ જોવા મળે. 3Dમાં કયા કયા આવશે? એક આવશે ડર્મેટાઇટિસ. શું આવશે? ડર્મેટાઇટિસ, ડાયરિયા અને ડિમેન્શિયા. જો ડર્મેટાઇટિસમાં શું થશે કે ચામડી છે એનો રોગ થશે, ઇન્ફેક્શન થશે. ડાયરિયાની અંદર ખ્યાલ છે બધાને, એકદમ ઝાડા જેવું થઈ જશે. અને ડિમેન્શિયાની અંદર યાદશક્તિ છે ઓછી થઈ જશે, મેમરીની પ્રોબ્લેમ થશે. તો આ 3D સિમ્ટમ જે છે એ પેલાગ્રામાં જોવા મળે. અને શેના લીધે થશે? વિટામિન B3 ના લીધે. અને જો આ ત્રણેયની સારવાર ના કરો તો ચોથું અને ડેથ પણ જોવા મળી શકે. થાયમિન છે, ખ્યાલ હશે તમને કયો છે? વિટામિન B1. અને એમાં કયો થશે? બેરીબેરી, એ યાદ રાખવાનું. રિબોફ્લેવિન છે એ કયું છે? વિટામિન B2. તો એની અંદર ગ્લોસાઇટિસ ને એવું થઈ શકે. અને પેન્ટાથોનિક એસિડ છે એ વિટામિન B5. તો આની અંદર પગના તળિયા બળે, જો મતલબ શરીરની અંદર ઓછું હોય તો એને શું થશે? આમાં બર્નિંગ ફીટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. બર્નિંગ ફીટ સિન્ડ્રોમ એ પણ જોવા મળે છે. ઓકે, ચલો. વિટામિન A નો 6 માસિક ડોઝ 1 વર્ષથી મોટા બાળકોને કેટલો અપાય? ક્વેશ્ચન સરખો સાંભળજો. 6 માસિક ડોઝ છે એ 1 વર્ષથી મોટા બાળકોને છે એ આપણે કેટલો આપશું? 1 મિલી આપશું, 2 મિલી આપશું, 3 આપશું કે 4 આપશું? શું આવશે જવાબ આમાં? ઓકે, બી આન્સર આવી રહ્યા છે. બરાબર. કેટલો આપશું આને? 2 ml. શા માટે 1 ના આવે? જો વિટામિન A છે એના આપણે શું કરીએ છીએ? જો 6 મહિનાથી ઓછું બાળક હોય ને, 6 મહિનાથી નાનું બાળક, પહેલો ડોઝ તો એને આપણે છે ને આમ જોવા જઈએ તો 9 મહિને આપીએ છીએ. એટલે 1 વર્ષથી જે નાનું બાળક હોય ને, 1 વર્ષથી જે નાનું બાળક હોય ને, અથવા તો 6 મહિના જેટલું, કે 6 મહિનાથી મોટું ને 1 વર્ષથી નાનું, તો એને આપણે હંમેશા કેટલું આપીએ છીએ? 1 ml, અથવા તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. આ ખાસ યાદ રાખવાનું, કારણ કે તમને હંમેશા 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટમાં જ પૂછશે. તો જો 1 વર્ષથી નાનું બાળક છે ને, તો એનો જે પહેલો ડોઝ છે એ આપણે કેટલો આપીએ છીએ? જે 9મા મહિના આપીએ છીએ મિઝલ્સની સાથે 1 લાખ ઇન્ટરનેશનલ આયુ આપશું. અને પછી જે બીજો ડોઝ છે, બીજા ડોઝથી લઈને જે 9મો ડોઝ છે,
બીજાથી લઈને 9મો ડોઝ છે, તો ત્યારે આપણે કેટલું આપશું? 2 ml અથવા તો 2 લાખ IU આપશું આપણે. એટલે જો ટોટલ ડોઝ તમને પૂછે તો ટોટલ કેટલા ડોઝ થશે? દર 6 મહિને આપવાના હોય છે. દર 6 મહિને આપણે 2 લાખ IUના ડોઝ આપશું. એટલે ટોટલ 17 લાખ IU છે આપણે એને આપશું બચ્ચાને. અને 5 વર્ષ સુધી આપણે આપવાનું હોય છે. એટલે જો પૂછે તમને ટોટલ ડોઝ કેટલા હશે તો 9 ડોઝ હશે. ટોટલ કેટલું આપણે આપશું તો 17 લાખ IU આપશું. 1 વર્ષથી નાના બાળકને 1 લાખ વાળું આપશું અને 1 વર્ષથી મોટા અને 5 વર્ષથી નાના બાળકને આપણે 2 લાખ IU આપશું. અને પછી હોય તો એને ટોટલ આપણે 9 ડોઝ આપશું. સમજાઈ ગયું આ? ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. રસીનું વપરાય તાપમાન બરાબર જળવાયું છે કે કેમ તે જાણવા શું વપરાય છે? શું પૂછે છે આની અંદર કે કોઈ પણ એક વેક્સિન છે તો એની અંદર એનું તાપમાન જણાયું છે, એનું તાપમાન કેટલું છે, વધારે છે, ઓછું છે, રસી બગડી ગયેલી છે કે સારી છે, આપણે યુઝ કરી શકીએ કે ના કરી શકીએ, એ જાણવા માટે આપણે શું યુઝ કરશું? ચલો આનો જવાબ આપશો. ઓકે, અલગ અલગ આન્સર આવી રહ્યા છે. ચલો જવાબ આપો બીજા બધા બી. બી, ડી, બી, ડી. ઓકે, આપણે એક એક સમજીએ. જો ડીપ ફ્રીઝ છે, શેના માટે યુઝ થાય? ડીપ ફ્રીઝથી આપણે કોઈ પણ રસીઓ છે એને સાચવવા માટે યુઝ કરીએ. તો એની અંદર એ તાપમાન જળવાયું છે કે નહીં એ આપણે ચેક એનાથી નહીં થાય. ડાયલ થર્મોમીટર છે. ડાયલ થર્મોમીટર શેના માટે યુઝ થાય કે ફ્રીજની અંદરનું તાપમાન બરાબર જળાયું છે કે નહીં, આપણે એ જાણવા માટે ડાયલ થર્મોમીટરનો યુઝ કરીએ. બેનેડિક્ટ ટેસ્ટ છે, એ તો આમાં આવશે જ નહીં. એ શેના માટે યુઝ થાય છે? યુરિનની અંદર શુગર ચેક કરવા માટે, ડાયાબિટીસમાં યુઝ થાય છે. તો એ તો આમાં આવશે જ નહીં. આ નહીં આવે, આ નહીં આવે, તો શું આવશે જવાબ આનો? VVM. ચલો VVM વિશે થોડું જોઈએ. શું છે VVM? વેક્સિન વાઇલ મોનિટર. હવે જો VVM છે ને, કોઈ પણ રસી જે હોય ને એના ઉપરના ભાગની અંદર તમને એક સર્કલ અને એની અંદર એક સ્ક્વેર જોવા મળશે, એક ચોરસ જોવા મળશે. શું જોવા મળશે? એક સર્કલ અને એક ચોરસ. હવે જો આની અંદર છે ને, જે આ બારનું જે સર્કલ છે ને એ થોડું પર્પલિશ ટાઈપનું હોય, અથવા તો તમે કહી શકો કે થોડોક ડાર્ક કલર હોય, અને અંદર જે છે ને એકદમ લાઇટ કલર હોય, કંઈ જ ના હોય. હવે આપણે આ ચેક કરવાનું હોય. શું ચેક કરશું આપણે? આ અંદરનું સ્ક્વેર છે ને એ ચેક કરશું. હવે જો આવી રીતે તમને 4 આપેલા છે. જો એક એવું છે, આ નોર્મલ કહેવાશે. આ જે છે એમાં શું કરશું આપણે? રસી છે એ વાપરી શકશું. બરાબર છે? બહારનો એરિયા ડાર્ક હોય, અંદરનો સાવ લાઇટ હોય તો યુઝ કરી શકશું. આ છે એ ડાર્ક હોય અને આ થોડોક અમથો લાઇટ હોય, આના કરતાં વધારે. આ તો સાવ ક્લિયર જ હશે પહેલામાં. ઓકે, બીજામાં જેમ કે સમજી લો કે થોડોક એવો ડાર્ક થઈ ગયો, પણ આ ડાર્ક વધારે દેખાય છે, આ લાઇટ દેખાય છે. આ વધારે કલર જે છે એ તમને ડાર્ક દેખાય છે અને આ લાઇટ દેખાય છે. તો પછી આપણે એ વેક્સિન યુઝ કરવાની કે નહીં? આપણે એને કરી શકશું, વેક્સિન યુઝ થશે. પણ આપણે એને શું કરવાનું? પ્રાયોરિટીમાં રાખવાની કે ચલો આ વેક્સિન છે તો આપણે ઉપર રાખી દેવાની કે જેથી જલ્દી યુઝ થઈ શકે. આ થોડો કેવો હોય? આછો કલર જેવો થઈ ગયો હોય આ વચ્ચેવાળો, પણ તો બી આના કરતાં વધારે ડાર્ક નહીં હોય. અને જો એવું બને કે જે બહારનો કલર અને અંદરનો કલર બંને સાવ થઈ ગયો કેવો? સેમ. જે સર્કલનો અને સ્ક્વેરનો બંને કલર એકદમ સેમ થઈ ગયા, તો પછી આપણે યુઝ નહીં કરવાની. અને જો એવું થાય કે અંદરનો એરિયા છે વધારે ડાર્ક છે બહારના એરિયા કરતાં, તો પછી આ આપણે બિલકુલ તરત જ આપણે એને શું કરશું? ડિસ્કાર્ડ કરી દઈશું. એટલે જો આ બંને કિસ્સામાં જેમ કે બહારનો એરિયા ડાર્ક છે, અંદરનો સાવ પ્લેન છે, નોર્મલ છે, એકદમ ક્લિયર છે, તો વેક્સિન યુઝ કરવાની. જો થોડો આછો લાઇટ થયો હોય પણ આના કરતાં લાઇટ હોય, આ વધારે ડાર્ક હોય, આ થોડું લાઇટ હોય, તો પછી આપણે યુઝ કરવાની. અને જો
બંને કલર સેમ થઈ ગયા હોય તો પણ યુઝ નહીં કરવાની, અને આ વધારે ડાર્ક થઈ ગયો હોય તો પણ યુઝ નહીં કરવાની. ચલો, સમજાઈ ગયું આમાં બધાને? આ વસ્તુ સમજાયું કે ફરીથી સમજાવું? આ એમપી ટોપિક છે, હા, એક્ઝામોમાં પૂછાય છે એટલે જોતું રહેવાનું. આ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ઠીંગણાપણું અને માનસિક પછાતપણું કયા અંતસ્ત્રાવની ઉણપથી થાય છે? શું પૂછે છે આમાં? ડ્વાર્ફિઝમ. ડ્વાર્ફિઝમ છે અને મેન્ટલ રિટાર્ડેશન છે. ડ્વાર્ફિઝમ અને મેન્ટલ રિટાર્ડેશન કયા અંતસ્ત્રાવની ઉણપથી થાય છે? શું ઇન્સ્યુલિનથી થશે, ટેસ્ટોસ્ટેરોનથી થશે, થાઇરોક્સિનથી થશે કે એડ્રેનાલિનથી થશે? શેનાથી થશે આ? ચલો એક એક કરીને જોઈએ. જો ઇન્સ્યુલિન છે ને, ઇન્સ્યુલિન આપણે તમને ખ્યાલ છે કે એ પેનક્રિયાઝ અથવા તો સ્વાદુપિંડ છે એમાંથી સિક્રેટ થાય છે, અને એમાંથી શું કરશે ઇન્સ્યુલિન? શરીરની અંદર આપણું શુગર છે એનું રેટ છે જોશે કે શુગર વધી ગયું ઘટી ગયું, જો વધારે હશે તો એને નોર્મલમાં લાવશે. ટેસ્ટોસ્ટેરોન છે એ શું છે? પુરુષનો હોર્મોન છે કે જે પુરુષની અંદર બધા જ ગુણ, જેમ કે દાઢી આવવી, મૂછ આવવી, એ બધું જે ગ્રોથનું કામ કોણ કરશે? ટેસ્ટોસ્ટેરોન કરશે. એડ્રીનાલિન છે ને એ કેવો હોર્મોન છે? શું કરશે એડ્રીનાલિન? એ ફાઇટ અથવા ફ્લાઇટ, આવું ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ફાઇટ ને ફ્લાઇટ માટે કયો હોર્મોન હોય છે લડો યા ભાગો તરીકે? તો એ એડ્રીનાલિન છે, કે જે આવી રીતે કોઈ ઇમરજન્સી સિચ્યુએશનની અંદર તરત રિલીઝ થશે અને આપણે શું કરવું એ તરત આપણી હાર્ટ રેટ વધી જશે, શ્વાસોશ્વાસ વધી જશે, તરત જ શક્તિ આવી જશે શરીરમાં, તો એના માટે એડ્રીનાલિન હોય છે. અને થાઇરોક્સિન છે, તો થાઇરોક્સિન છે ને એ ક્યાંથી? થાઇરોઇડમાંથી ઉત્પન્ન થશે. અને જો એ નાનપણથી જ ઓછું હોય, થાઇરોક્સિન નાનપણથી જ ઓછું હોય તો એ રોગને શું કહેવાશે? ક્રેટિનિઝમ. શું કહેવાશે એને? ક્રેટિનિઝમ. આ એક પ્રકારનો રોગ છે કે જેની અંદર બાળક હોય છે ને એનું ગ્રોથ પણ નથી થતો, અને જે એની માનસિક શક્તિ છે, માનસિક જે કેપેબિલિટી છે, તો એ બી ઓછી હોય છે, કે એ તરત દુનિયા સાથે મતલબ નથી પેલું કરી શકતું. તો જો આ બંને તમને જોવા મળે ને તો તમારે ટીક કરવાનું થાઇરોક્સિન. ખાલી તમને ગ્રોથ ઓછો બતાવ્યો હોય તો તમે શું ટીક કરશો? જો ખાલી તમને ગ્રોથ એમ કીધું હોય કે ખાલી ઠીંગણાપણું જ છે, તો પછી એ ગ્રોથ હોર્મોનનું કામ છે, શરીરમાં ગ્રોથ વધારવાનું. પણ ગ્રોથની સાથે સાથે જો માનસિક પછાતપણું બી જોવા મળે, મેન્ટલ રિટાર્ડેશન બી જોવા મળે, બંને વસ્તુ જોવા મળે છે, તો એ કયો રોગ હશે? ક્રેટિનિઝમ. ઓકે, ચલો. અશાબ્દિક સંવાદ કઈ રીતે થાય છે? શું પૂછે છે આમાં? અશાબ્દિક સંવાદ, નોન વર્બલ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એ કઈ રીતે થશે? કઈ રીતે થશે? ચહેરાના હાવભાવ દર્શાવીને. બધા સાચો જવાબ આપી રહ્યા છે. બે ટાઈપના હોય, આ તો તમને ખ્યાલ છે. બે ટાઈપના હશે અને કમ્યુનિકેશન કહેવાય. એક હશે શાબ્દિક અને એક હશે અશાબ્દિક. શાબ્દિકની અંદર કયા કયા આવશે? જેમ કે આપણે બે ટાઈપ આવશે, એક હશે મૌખિક, એક હશે લેખિત. જે આપણે વાતચીત કરીએ છીએ અથવા તો કોઈ એકબીજા વ્યક્તિ સંદેશો એમના બોલીને જો આપે છે તો એને મૌખિક કહેવાશે, જો લખીને આપે છે તો લેખિત કહેવાશે. હાલ તો તમને બધાને ખ્યાલ છે કે લેખિતનો વધારે જમાનો છે, વોટ્સઅપ છે, ઈમેલ છે, જે બધું યુઝ કરીએ એ લેખિતમાં આવશે. અશાબ્દિકની અંદર અલગ અલગ આવી શકે, જેમ કે હાવભાવ છે, આપણે શારીરિક મુદ્રાઓ જેમ કે બોડી લેંગ્વેજ આપણે યુઝ કરીએ, પછી ઈશારાઓથી વાતો કરતા હોય, સ્પર્શથી થતું હોય, કે આવી રીતે કોઈ પણ જેસ્ચરથી યુઝ થતું હોય, તે બધા નોન વર્બલમાં આવશે, અશાબ્દિક સંવાદમાં આવશે. એનિમિયા શાની ઉણપથી થાય છે? ચલો, શું આવશે આમાં?
લોહ તત્વ, કેલ્શિયમ, આયોડીન કે મેંગેનીઝ? શેનાથી થશે એનિમિયા? વેરી ગુડ. શેનાથી થશે? લોહ તત્વ, હિમોગ્લોબિન, અથવા તો એને શોર્ટમાં આપણે HB લખીએ. શું થશે એનિમિયાની અંદર? અમુક અમુક એવા કણ છે જેમાં આયર્ન હોય છે, મેઇન તો કે જે આયર્ન છે ને એની ઉણપ થાય તો એના લીધે થઈને એનિમિયા જોવા મળે. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એને કહેવાય છે. બીજા બી અલગ અલગ ઘણા ખરા ટાઈપના હોય છે, જેમ કે પર્નિશિયસ એનિમિયા હોય, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા હોય. જેમ કે જો B12 છે એ ઓછું થાય તો એની અંદર પર્નિશિયસ એનિમિયા જોવા મળશે. પછી ફોલિક એસિડ છે, જો એ થાય, B9 છે ફોલિક એસિડ, તો એના લીધે થઈને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા જોવા મળશે. તો આ બધા અલગ અલગ ટાઈપના એનિમિયા જોવા મળે. જો લોહ તત્વ આયર્નની તમને ખામીથી પૂછે ને તો કયો હશે? આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. અને છે ને હાલ આપણે એનિમિયાને ઓછું કરવા માટે ભારત સરકાર તરફથી ઘણા ખરા એવા છે કે જે પ્રોગ્રામ હોય છે, અને એમાં જો લેટેસ્ટ તમને પૂછે ને ગાઈડલાઇન્સમાં પૂછી શકીએ તો એનિમિયા મુક્ત ભારત, એનિમિયા મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવેલું, જેની અંદર સ્પેશિયલી પ્રેગ્નેન્ટ મહિલાઓ છે કે પછી કિશોરીઓ છે, બચ્ચાઓ છે, તો એની અંદર એનિમિયા ના થાય એટલા માટે થઈને અમુક જે છે એ ભારતે પગલાં લીધેલા આ પ્રોગ્રામની અંદરમાં. શું કરે? જો આવી રીતે તમને પૂછે ને કે એનિમિયા મુક્ત ભારતના અંડરમાં આપણે શું આપીએ, તો આયર્ન અને ફોલિક એસિડ એ બંનેની ટેબ્લેટ આપીએ, હે ને? એ યાદ રાખવાનું. એનિમિયા મુક્ત ભારત પૂછાઈ શકે છે. અને જો જેમ કે બધાના બેઝિક પહેલાં બી યાદ રાખવાના, જો પ્રેગ્નેન્ટ લેડી છે ને, કોઈ બી મહિલા હોય, ગર્ભવતી મહિલા, તો એની અંદર 11થી ઓછું હોય ને, 11 ગ્રામ પર DL થી ઓછું જો હિમોગ્લોબિન જોવા મળે તો એને આપણે એનિમિયામાં કાઉન્ટ કરવાનું. જો પછી ફિમેલ હોય તો 12થી ઓછું, અને જો મેલ હોય તો 13થી ઓછું. પણ પ્રેગ્નેન્ટ મહિલાનું ખાસ યાદ રાખવાનું કે જો 11થી ઓછું છે તો એને આપણે એનિમિયા. એમાં બી અલગ અલગ ટાઈપ હોય છે, સિવિયર હોય છે, મોડરેટ હોય છે. જો 7થી ઓછું હોય ને તેને આપણે સિવિયરમાં ગણીશું. ચલો, ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરાય છે? જે પણ કચરો નીકળે છે, ઘન કચરો છે, તો એનો આપણે નિકાલ કઈ રીતે કરશું? શું આવશે આમાં આન્સર? શું આપણે બાળીને કરશું, રિસાયકલ કરશું, જમીનમાં પુરાણ કરશું, કે આપણે કઈ નહીં કરીએ? શું કરશું? આના માટે આપણે શું કરશું? જમીનની અંદર પુરાણ કરશું, જેને લેન્ડ ફિલિંગ બી કહેવાય છે. શું કરશું અંદર? કે કોઈ પણ એક એવી જમીન જે છે સરકાર દ્વારા રાખવામાં આવેલી હોય, જમીનની અંદરમાં ખાડા કે ખોદીને એની અંદર જે કચરો છે રાખશું ને એના ઉપર માટી પાથરી દેવાની. ઘણા ખરા એવા છે કે જેને આપણે બાળવા પડે, જેમ કે ઇન્ફેક્શિયસ વાળા જે છે ને, તો એ ઘણા ખરા આપણે બાળવા પડે છે. ઘણા ખરા એવા છે કે જે આપણે ફરીથી રિસાયકલ કરીએ છીએ અને ફરીથી યુઝ કરીએ છીએ. પણ જે ઘન કચરો છે એને આપણે શું કરશું? જમીનની અંદર પુરાણ કરી દઈશું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1000 લીટર પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરીનનો આપણે કેટલો પાવડર જોશે? આપણી પાસે 1000 લીટર પાણી છે અને એને શુદ્ધ કરવા માટે આપણે ક્લોરીનનો પાવડર છે કેટલો યુઝ કરશું? શું આવશે આમાં? આનો સિમ્પલ યાદ રાખવાનો, 2.5 ગ્રામ. પણ જો એવું થાય કે પાણી બહુ જ વધારે ગંદુ છે કે રીતે છે તો પછી 5 ગ્રામ યુઝ કરવાનું. પણ જો તમને એક્ઝામમાં આવી રીતે પૂછાય તો 1000 લીટર માટે આપણે 2.5 ગ્રામ ક્લોરીનનો યુઝ કરીએ છીએ. માનવ જીવનના વિચારો, અનુભવ અને કામ કરવાની પદ્ધતિના બધા પાસાઓના અભ્યાસને કયા પ્રકારનું માનવશાસ્ત્ર કહે છે? શું કરે છે આમાં? માનવ જીવનના વિચારો, અનુભવ અને કામ કરવાની પદ્ધતિ, આ છે આ બધા જે પાસાઓને આપણે અભ્યાસ કરીએ તો એ કયા પ્રકારનું માનવશાસ્ત્ર કહે છે એને? ચલો આન્સર આપજો આનો.
જો શારીરિકમાં શું આવશે કે જે માણસોની ઉત્પત્તિ થઈ ઉત્ક્રાંતિ થઈ રહી છે, જેમ કે ધીમે ધીમે ઇવોલ્યુશન થાય છે, જે જીનેટિક્સ છે એનો અભ્યાસ કરે, કે પછી સમજી લો કે આપણે માનવ શરીરની રચના છે, કઈ રીતે કયો રોગ છે પેલો થાય છે, તો એ બધા શારીરિક માનવશાસ્ત્રમાં આવશે. સામાજિકમાં કયા આવશે? જેમ કે કુટુંબ પ્રથા છે, સમાજની રચના કઈ રીતે છે, જ્ઞાતિ વ્યવસ્થા કઈ રીતે છે, આ બધાનો જો આપણે અભ્યાસ કરીએ ને તો એ સામાજિકમાં આવશે. ચિકિત્સામાં કયું આવશે? ચિકિત્સામાં સ્વાસ્થ્ય અને બીમારી, કોઈ ડિઝીઝો છે, કયો રોગ છે એના રિલેટેડ હશે ને તો એ ચિકિત્સામાં આવશે. પણ આ જે વિચારો, અનુભવ અને કામ કરવાની પદ્ધતિ, આને આપણે શું કહી શકીએ? કલ્ચરલ કહી શકાશે. એ આવશે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર. સમજાયું? આનો જવાબ આવશે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર. ચલો, અલ્પ માત્રા અથવા સૂક્ષ્મ માત્રા ધરાવતું પોષક તત્વ કયું છે? શું આવશે આમાં? પ્રોટીન આવશે, કાર્બોહાઈડ્રેટ આવશે, ચરબી આવશે કે લોહ તત્વ આવશે? શું આવશે? કયું એવું પોષક તત્વ છે કે જેની અંદર ઓછી માત્રા હોય, અથવા તો સૂક્ષ્મ માત્રા હોય અથવા અલ્પ માત્રા હોય? શું આવશે આમાં? લોહ તત્વ આવશે. જો પ્રોટીન છે ને, જ્યારે આપણે 1 ગ્રામ પ્રોટીન આપીએ ને કોઈ વ્યક્તિને, જ્યારે આપણે 1 ગ્રામ પ્રોટીન ખાઈએ ને તો એમાંથી આપણને 4 કિલો કેલરી મળે. આ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે. પછી 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જો આપણે ખાઈએ ને તો એમાંથી પણ આપણને કેટલું મળશે? 4 કિલો કેલરી. અને જો આપણે 1 ગ્રામ ફેટ જે છે એમાંથી કેટલી મળશે? 9 કિલો કેલરી. તો આ બી એક છે, તો જે યાદ રાખજો. ચલો, તીવ્ર અતિસારના કારણે થતા મૃત્યુનું પ્રાથમિક કારણ શું છે? શું આવશે આમાં? તીવ્ર અતિસારના કારણે થતા મૃત્યુનું પ્રાથમિક કારણ શું હોય છે? શું લોહીમાં શુગર ઘટી જાય, નિર્જલીકરણ, રક્તસ્રાવ કે તીવ્ર તાવ? શું આવશે? તીવ્ર અતિસાર એટલે જેને સિવિયર એકદમ ડાયરિયા થઈ ગયા હોય છે ને, ઝાડા થઈ ગયા હોય છે, અને એના લીધે થઈને શરીરમાંથી બહુ જ પાણીનો લોસ થાય છે, તો એના માટે મૃત્યુ બી ઘણી વખત થઈ જાય. તો એનું પ્રાથમિક કારણ શું હોય? શું આવશે એમાં? નિર્જલીકરણ. શું થશે? શરીરમાં પાણીનો લોસ થશે. જો બ્લડમાં શુગર ઘટી જાય ને એને શું કહેશું આપણે? હાઇપોકેલ્શિયમિયા કહેશું. રક્તસ્રાવ ઘણા ખરા જેમ કે પીએનસી આપણે ડિલિવરીની અંદર થતો હોય છે, ઘણી ખરી એક્સિડન્ટ્સની અંદર થતો હોય છે, તો એ આમાં નહીં આવે. અને તાવના લીધે પણ થાય, પણ એ આ ટોપિકમાં નહીં આવે. તો તીવ્ર અતિસારમાં શું આવશે? નિર્જલીકરણ. ન્યુમોનિયાનો ચેપ છે શરીરના કયા અવયવમાં ચેપ લગાડે છે? મેં હમણાં તમને કીધેલું, જો ન્યુમોનિયા આવે તો ન્યુમો માટે શું યાદ રાખવાનું? શેના રિલેટેડ હોય? હંમેશા ફેફસાના રિલેટેડ હોય. જો હૃદય માટે કયો શબ્દ વપરાય છે આપણે? કાર્ડિયો. ક્યાંય બી તમને કાર્ડિયો રિલેટેડ દેખાય તો શું યાદ રાખવાનું? હૃદય રિલેટેડ છે. યકૃતમાં, યકૃત એટલે લીવર, અને જો ક્યાંય બી એવું હિપેટો ટાઈપ શબ્દ આવે ને તો એ હંમેશા યાદ રાખવાનું કે લીવર રિલેટેડ અથવા તો યકૃત રિલેટેડ હશે. ઓકે, ચલો, આમાં શું આવશે? ફેફસા. કોપ્લિક સ્પોટ છે એ કયા રોગમાં દેખાય છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, જે મિઝલ્સમાંથી, ઓરીમાંથી પૂછાતો જ હોય છે. શું આવશે આનો આન્સર? કોપ્લિક સ્પોટ એમાં જોવા મળે? વેરી ગુડ. ઓરીમાં જોવા મળશે. મિઝલ્સ છે એમાં આપણને શું જોવા મળે? કોપ્લિક સ્પોટ. કોપ્લિક સ્પોટ એટલે શું કે આપણા જે ઓરલ મ્યુકોઝા હોય ને, ગાલના અંદરનો ભાગ, કે એની અંદર જે બીજો આપણો દાઢ હોય ને, પહેલી ને બીજી ઇન્સિઝરની બીજી દાઢ, એના પાછળ તમને સફેદ કલરના અને એકદમ શું કહેવાશે એને, એકદમ મીઠાના દાણા જેવા તમને નાના નાના સ્પોટ જોવા મળશે, સફેદ કે વાદળી કલરના ડાઘા જોવા મળશે. એને શું કહેવાશે? કોપ્લિક સ્પોટ. તો એ શેમાં જોવા મળે? ઓરીમાં. ચિકન પોક્સમાં કેવા હોય?
હમણાં આપણે જોયું છબડામાં કેવા હોય, એકદમ પાણી ભરેલા ને મોટા મોટા એની અંદર રેશિસ થશે. શીતળામાં બી મેં તમને કીધેલું, અને રૂબેલિયાની અંદર બી રેશિસ જોવા મળે છે. ઓકે, ચલો અત્યારે આપણે સુધી 50 ક્વેશ્ચન જોયા છે. બાકીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. છે હવે કોઈને ક્વેશ્ચન્સ અત્યાર સુધી જે 50 લીધા છે ક્વેશ્ચન, તો એમાંથી કોઈને કંઈ ના સમજાયું હોય, કોઈ કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો અત્યારે. કોઈ પણ એવો પ્રશ્ન હોય, કોઈ રોગ છે જેમાં કંઈ ના સમજાયું હોય. વીવીએમ, ઓકે. જો વીવીએમ શું છે? વેક્સિન વાઇલ મોનિટર. એની અંદર રસી છે એ બગડી છે કે નહીં, અને શેના દ્વારા બગડે રસી? ટેમ્પરેચરના લીધે. જો જ્યારે પોલિયોની રસી છે, અથવા તો ઘણી ખરી એવી બીસીજીની છે, ઘણી ખરી એવી રસી છે ને કે જે આપણે ડાયલ્યુટ કરીએ અને પછી એ રસીને આપણે યુઝ કરવાની હોય. હવે જો એને યુઝ કરતી વખતે કેવું થાય કે એની અંદર સમજી લો કે ગરમીની અંદર આવી ગઈ, આપણે બધી રસીઓનું ટેમ્પરેચર જાળવી રાખવાનું હોય. હવે જો એ ટેમ્પરેચર ના જળવાય અને આપણે એને ગરમીમાં આવી ગયું કે થોડુંક હીટ થઈ ગયું અને એ રસી બગડી ગઈ, તો હવે આપણને કેમ ખબર પડશે કે રસી બગડી કેમ? તો એના માટે આપણે વીવીએમનો યુઝ કરીએ. વીવીએમની અંદર મેં તમને કીધું એના ઉપર શું હોય, એનું જે ઢક્કન છે એના પર આવી રીતે એક સર્કલ હશે અને એના અંદર એક સ્ક્વેર હશે, એક ચોરસ હશે. જે સર્કલ છે ને એનો કલર ડાર્ક હશે, એકદમ જાંબલી જેવા કલરનો કે એવો કદો ડાર્ક કલર હશે, અને આ જે છે એકદમ પ્લેન કલર હશે, અંદર કલર જ નહીં હોય, એકદમ સાદું દેખાતું હશે. એટલે તમને આ ઘાટું દેખાશે અને આ છે એકદમ આછું દેખાશે. એટલે આનો તમે યુઝ કરી શકશો. આ વેક્સિન બગડેલી નથી, એના અંદર બરાબર ટેમ્પરેચર જળવાઈ રહ્યું છે, આ તમે યુઝ કરી શકશો. હવે આ વેક્સિન છે, આની અંદર આ ઘાટું જ છે, પણ આ થોડું વધારે પેલું થયું, એમ કે આ સાવ એકદમ નોર્મલ દેખાતું હતું, એકદમ સફેદ જેવા કલરનું દેખાતું હતું, તો આ થોડું આમ તો પીળા જેવા કલરનું અથવા થોડુંક એનો કલર એવો ઘટ્ટ થયો. તો શું કરશું, શું સમજવાનું કે આ થોડુંક ગરમીના એમાં આવી છે, એટલે થોડી શરૂઆત થઈ છે, પણ સાવ બગડી નથી. એટલે આપણે શું કરશું, એને પ્રાયોરિટી આપશું. જો ફ્રીજની અંદર આ રસી પડેલી છે અથવા તો લાઈનમાં પડેલી છે, તો એને આપણે સૌથી પહેલા યુઝ કરશું. જો થર્ડ એવું છે કે આ જે વર્તુળનો અને સ્ક્વેરનો આને અંદરના બંને કલર એકદમ સેમ થઈ ગયા, તમને સેમ ટુ સેમ કલર દેખાય છે બંનેના, એનો મતલબ શું થશે કે એ વેક્સિન બગડી ગઈ છે, એ આપણે યુઝ કરવાની નથી. અને જો સર્કલની અંદરનો કલર આના કરતાં આછો હોય, અંદર જે ચોરસની અંદર કલર બહુ વધારે ઘટ્ટો હોય અને આ થોડો આછો હોય, આ વધારે ઘટ્ટો દેખાતો હોય, તો પણ આપણે એને યુઝ નથી કરવાની. એટલે આપણે શું યાદ રાખવાનું કે જ્યારે ચોરસનો કલર આછો ત્યારે આપણે યુઝ કરશું. જો ચોરસનો કલર સેમ અથવા તો ઘાટો, તો આપણે વીવીએમ યુઝ તો આપણે વેક્સિન છે યુઝ નહીં કરીએ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? કંઈ ના સમજાયું હોય તો ઓકે, ચલો. તો આજના માટે આપણે આટલું જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ક્વેશ્ચન્સ જોઈશું. ઓકે.